निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। दंडी
त्रिशूलवचला कर्माभिराजे ऊंचा विहस्त कमले शुभशंखचक्र देवा नमो विधिहरीश स्वरूप दत्त ओम दत्तात्रेयाय नमः भागवत नारायणाय नमः श्रीमद् भागवत ભગવાનનું વાણીમય સ્વરૂપ સાક્ષાત ભગવાનનો 16 કળાઈ જેમાં વિદ્યમાન છે એવું ભાગવતજી એમ કહેવાય છે ભાગવત શ્રવણ ભાગવતનું મનન રસપાન દરેકના નસીબમાં નથી હોતું મહત્વ દરેક વસ્તુનું મહત્વ જે હોય જ્યારે આપણને કોઈ વસ્તુની મહત્વતા ખબર છે હીરા માણેકની મહત્વતા ખબર છે એની વેલ્યુ ખબર છે તો આપણે ઘરમાં તિજોરીમાં સાચવીને રાખીએ જે વસ્તુની જેટલી વેલ્યુએશન કરી છે પ્રમાણે એટલું સાચવીએ છે એમ ભાગવતનું જ્યારે આપણને મહત્વ સમજાય ત્યારે આપણે રસપાન કરવા માટે અને સાંભળવા માટે ઉત્સુક બનીએ પણ છતાંય જો આપણા નસીબની અંદર કેટલાય જન્મોના પુણ્ય ઉદય થયા કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર આપણો પ્રેમ ભાવ ઉત્પન્ન હોય એની અનુકૂળતા પ્રાપ્ત થઈ હોય ત્યારે જ ભાગવત સાંભળવાનો મોકો અને ખરેખર આ ઘર બહુ ધન્યશાળી છે કારણ કે અચાનક જ એમના મનને વિચાર ઉત્પન્ન કર્યો અને આ ભાગવતજીનો આયોજન કર્યો કારણ કે ભાગવતજી તમારી ઈચ્છાથી ક્યારે તમારા ઘરમાં આવી શકે નહીં તેની કૃપા હોય એની ઈચ્છા હોય કેટલાય જન્મોના અંતરાલના કારણે પુણ્ય પ્રાપ્ત થયા હોય ત્યારે આ ભાગવતજી પધારે છે એમ કહેવાય છે કોઈ વિજયનગર હતું આ વિજયનગરની અંદર ભાગવતજીનું આયોજન કર્યું ગંગાના કિનારે એક કિનારે વિજયનગર બીજા કિનારા ઉપર કહેવાય શાંતિનગર આ શાંતિનગરની અંદર એક ગામ થઈ બાલેતા બધી રીતે ભજન કીર્તન બધું જ હાથમાં માળા 24 કલાક જોવા મળે મુખમાં રામનું નામ ના હોય બધા ધર્મની પોતાને મનભાવ ઉદ્દેશ કરે જ્યારે સમાચાર સાંભળે વિજયનગરની અંદર ભાગવતજી છે આપણી ગામ જેવા તૈયાર આમાં જે વિચાર કર્યો કે જો હું નહીં જઉં તો લોકો મારી હાંસી ઉડાવશે અને જે ધર્મનો મેં ચોળો ઓઢ્યો છે એ ખુલ્લો પડી જશે એટલે બધાની સાથે પણ જવા તૈયાર થયા રસ્તામાં ગંગાજી હતા બધાએ વિચાર કર્યો જ્યારે ભાગવતજી સાંભળવાના હોય ગંગાનો કિનારો રસ્તામાં હોય તો ગંગાનું સ્નાન કરીને અવશ્ય જઈએ કારણ કે એમ કેવું છે આપણે સવારે સ્નાન કરીએ પણ ગંગાનું સ્મરણ કરીએ અને શાસ્ત્રોમાં કહ્યું છે યોજન સહસ્ત્રેષુ યો ગંગા ગંગે ગંગા ગંગા તત્રૈવ તિષ્ઠતિ હજારો કિલોમીટર દૂરથી પણ જો કોઈ શ્રદ્ધાળુ ભક્તિ કે ગંગા ગંગા ત્યાં ગંગાજી પ્રગટ થાય છે તો રસ્તામાં ગંગાજી તો બધા ગંગામાં સ્નાન કરવાની કહેવાય છે ગંગામાં સ્નાન કરતી વખતે ડૂબકી મારવાનો નિયમ છે કે 7-8 ડૂબકી ગંગાજીમાં લગાવવી જોઈએ જોર જોરથી ડૂબકી લગાવે કાનમાં ધાક પડી ગઈ પાણીની એવી ધાક પડી ગઈ કઈ સંભળાય વિજયનગરમાં આવે કથા સાંભળે લોકો જ્યારે હસતા હોય લોકોના ચહેરા જોઈને પણ હસવા લાગે લોકો રોતા હોય તો એ કરુણ રસ સમજી એ પણ રડે પણ ભાગવતની શબ્દને કાનમાં જાય છેલ્લા દિવસે જ્યારે વિરામ પામ્યા પછી પોથી યાત્રા નીકળી છે પાછી એના મૂળ સ્થાને જવા ત્યારે નગરજનોએ આનંદપૂર્વક ફટાકડા ફોડ્યા છે ઢોલ નગારા વાગ્યા છે અને એના અવાજે કાનની ધાક ખુલી છે એટલા માટે કહ્યું છે સકલ પદાર્થ હે જગમાહી ભાગ્ય બિન મોહ પાવત નહીં આ જગતમાં બધું જ છે પણ જ્યાં સુધી તમારું ભાગ્ય નથી ખોલતું તમને એ ભાગ્ય ના હોય તો સાંભળવા મળતું ભાગવતજી પણ એવું છે અમૂલ્ય રત્ન છે આ દરેકના નસીબમાં નથી કે ભાગવતજીનો કથા સાંભળી છે શ્રીમદ ભાગવત એ બહુ ઉદાર દૃશ્ય છે ભગવાનનું સાક્ષાત જીવન ચરિત્ર છે એમ કહ્યું છે ભાગવતજી 16 કળાએ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ વિદ્યમાન છે જ્યારે ભાગવતજી કહેવાય છે એક શ્લોક એક અક્ષર એક પદની અંદર પરમાત્માની એક નાડી રક્ત વહી રહ્યું છે કહેવાનો ભાવ છે સાક્ષાત જીવન પ્રકૃતિ છે ભાગવતનું જે સર્વ લીધું છે એના તમામ મનોરથો પરમાત્મા પૂર્ણ કરે છે જે અભિલાષા હોય
આપણે ભગવાનની સામે વ્યક્ત કરી શકતા નથી, પણ ભગવાન તો સર્વત્ર વિદ્યમાન છે. એ તમારા અંતરાત્માને જાણે છે. એ ભાગવતનું શરણું ગ્રહણ કરવાના કારણે એ તમામ મનોરથોને પૂર્ણ કરે છે. વેદવ્યાસજી મહારાજે આ ભાગવત મહાપુરાણની રચના કરી છે. આ 18,000 શ્લોકોથી રચાયેલ પૂર્ણ પવિત્ર ગ્રંથ છે. એક વખત 88,000 ઋષિમુનિઓ એકત્રિત થયા છે નૈમિષારણ્ય ક્ષેત્રમાં. આમ તો પ્રશ્ન થાય કે ઋષિમુનિઓ હંમેશા એકાંતવાસી હોય, ક્યારે સમૂહમાં ટોળામાં જોવા મળે નહીં. કારણ કે સમૂહમાં હોય ત્યાં સુધી ધર્મ કીર્તન થતું નથી, માત્ર ને માત્ર ચર્ચાઓ વિચારણાઓ થાય છે. પણ ઋષિમુનિ પોતાનું આત્મચિંતન કરવાવાળા છે. ઋષિમુનિનો અર્થ થાય છે જેને પોતાના શરીરના 60 ચક્ર ખોલ્યા છે, પરમાત્મા શિવ સાથે જેનું ઐક્ય તાદાત્મ્ય મળ્યું છે. એવા ઋષિમુનિ 88,000 નૈમિષારણ્ય ક્ષેત્રમાં વિદ્યમાન હતા. શા માટે? તો કહ્યું છે કે દ્વાપર યુગની અંદર આ બધા ઋષિમુનિ જાણી ગયા ત્યારે બધા કળિયુગ પદાર્થ કળિયુગની અંદર અસત્ય વિશેષ પ્રમાણે હોય છે, ધર્મની હાનિ થાય છે. એટલે ઋષિમુનિઓ સતયુગના અમર વાગાવાળા આ ઋષિમુનિ વિચાર કરી બ્રહ્મલોકમાં જે બ્રહ્મદેવને પ્રાર્થના કરી, એ બ્રહ્માજી અમારો આયખો તો અનંત તમે આપી દીધો છે, પણ આ અનંત આયખા સાથે પાપ, ભ્રષ્ટચિત, હરિકીર્તન રહિત લોકોનો આ સામનો કરવો, એમને જોવા, કળિયુગના લક્ષણોને સહન કરવા અમારી અંદર તાકાત નથી. એવું કે સામર્થ્ય એવી જગ્યા બતાવો જે આ પાપના લક્ષણો યુક્ત અધર્મ સાથી કળિયુગથી બચી શકીએ. કળિયુગમાં રહેવું તો પડશે જ, પણ એમાં રહીને એનાથી વિખુટા રહીએ, કળિયુગ અમને સ્પર્શી ન શકે એવી કોઈ જગ્યા બ્રહ્માંડમાં ક્યાં હોય તો બતાવો. ઘણો વિચાર કરી બ્રહ્માજી એક ચક્ર આપ્યું અને કહ્યું યત્ર યસ્ય નિધિ તિષ્ઠતિ તત્રૈવ ભવા સ્થિરો ભવ. જ્યાં આની નિધિ ધરી રોગાશે ત્યાં તમે રહેજો, ત્યાં ક્યારેય કળિયુગનો પ્રભાવ નહીં આવે. ત્રિભુવનમાં બ્રહ્માંડમાં ફરતું ફરતું એ ચક્ર ભારત વર્ષની અંદર એક અરણ્ય પર આવી રોકાઈ ગયું. આજે પણ એ અરણ્ય નૈમિષારણ્ય નામે ઓળખાય છે. એ નિમિત્ત રોકાણી એક નિમિષની અંદર ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર. આ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર બધા ઋષિમુનિઓએ પ્રાર્થના કરી ત્યારે જે કથાના જે મૂળ વક્તા છે એમના વિશે કહ્યું છે કે હજી જેમનો યજ્ઞોપવિત સંસ્કાર પણ નથી થયો, માતાના કુખે 16 વર્ષે જન્મ ધારણ કર્યો છે. આ જન્મ ધારણ કરીને તરત જ માની આજ્ઞા લીધી, સંન્યાસ લેવા ભાગ્યા હતા. ત્યારે એમના પિતા આગ્રહ કરતા વેદવ્યાસજીની પાછળ ગયા હતા. વૃક્ષો એમના તન્મય બ્રહ્મ સાથે જોયા અને એમના વતીનો ઉત્તર આપ્યો હતો કે તમારો પુત્ર તન્મય થયો છે બ્રહ્મ સાથે. આ વાત કરી એવા સુખદેવજી મહારાજને આપણા વંદન છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. ઋષિમુનિએ કહ્યું સુખદેવજી મહારાજ આટલા વર્ષે વિલંબે કેવી રીતે અવતાર લીધો, આ રહસ્ય જણાવો. ત્યારે કહ્યું છે વેદવ્યાસજી મહારાજે પુત્રની ઈચ્છા કરી, આરાધના કરેલી, એની કૃપાથી એમને પત્નીને ગર્ભ રહ્યો. પોતે બ્રહ્મજ્ઞાની હતા એટલે એમનો પુત્ર ગર્ભની અંદર જ જ્ઞાન ગ્રહણ કરતો રહ્યો. એને વિચાર કર્યો જો જન્મ ધારણ કરી સાથે વિકારો, મોહ, માયા બધું મને વળગી જશે એટલે જન્મ જ ન કરે. પણ ઘણી અનુકંપા અને કૃપાના અવતારે 16 વર્ષે જન્મ ધારણ કર્યો છે. 12 દિવસ થયા છે. જાત કરનારી કોઈ સંસ્કાર છે, બીજા કોઈ સંસ્કાર થયા નથી. વેદવ્યાસજી યજ્ઞશાળામાં વિદ્યમાન છે, યજ્ઞ યાગનું કામ કરે છે. આ બાજુની અંદર સુખદેવજીના માતાજી બેઠા છે. સુખદેવજી એમની માની પાસે આવી રીતે છે, માં મને સંન્યાસ લેવાની રજા આપો. આટલું કહીને માં જવાબ આપે છે કે નથી આપતી. એ સાંભળવા રહેતા નથી, ત્યાં મુઠ્ઠી વાળી તરત ભાગ્યા છે. ત્યારે ચીસ પડી ગઈ જોરથી કે આ દીકરો ગયો એમ. ત્યારે એને ચીસ સાંભળીને તરત વેદવ્યાસજી દોડીને આવ્યા છે. ભાઈ શું થયું, કેમ પ્રિય તમે આટલી જોરથી બૂમ પાડી? પણ કરુણાવશ આક્રાંત થઈ ગયો છે, હૃદયથી ગળું ભરાઈ આવ્યું છે, નેત્રોમાં આંસુ છે, કંઈ બોલી શકતા નથી. માત્ર ઈશારો કર્યો છે.
અને વેદવ્યાસ સમજી ગયા કે મારો પુત્ર સંન્યાસી થવા ભાગ્યો છે. પણ સંન્યાસી તો થવાનું છે, નિશ્ચિત છે, પણ ભગવદ ભક્તિના જ્ઞાન વગર, ભગવદ સેવાના જ્ઞાન વગર કોરો કહેવાય છે સંન્યાસ છે એ નિરર્થક છે. એ પાછો સંસારની મોહમાં સપડાય છે. એટલે સંસારની મોહમાં ન સપડાવવાનું થાય એના માટે ભગવદ સેવા કરવી અનિવાર્ય છે. એટલે એના માટે પાછળ દોડ્યા હતા, હે પુત્ર, હે પુત્ર. પણ સુદેવજી મહારાજ તો બ્રહ્મમાં લીન હતા, ઉભા રહેતા જ નથી. એ આગળ ચાલે જાય, વેદવ્યાસજી પાછળ પાછળ. રસ્તામાં એક કૌતુક બન્યું. દિવ્ય એક તળાવ હતું. એ તળાવની અંદર અપ્સરાઓ સ્નાન કરી રહી હતી. સુદેવજી મહારાજ કે નિર્વસ્ત્રે સ્નાન કરતા. સુદેવજી મહારાજ કે બધે એમ જ કોઈ સ્પૃહા નહીં. પણ વેદવ્યાસજી જેવા ત્યાંથી નીકળ્યા છે, બધાએ લજ્જાવશ વસ્ત્ર ધારણ કર્યા. ત્યારે વેદવ્યાસજીને આશ્ચર્ય થયું, મારો યુવાન પુત્ર હમણાં અહીંથી ગયો, ત્યારે તમને આ બધું કંઈ કર્યું નહીં, અને હું વૃદ્ધ અહીંથી નીકળું છું, તમે લજ્જાનો કરો છો, મને આમાં ખબર પડી નહીં. ત્યારે કહ્યું, તમારા પુત્રને સ્ત્રી પુરુષનો ભેદ જ ખબર નથી. તે નિર્વિકાર છે. એ સર્વત્રમાં કેવળ ને કેવળ કૃષ્ણને જુએ છે, બ્રહ્મને જુએ છે. જ્યારે તમને ભેદની ખબર છે. જ્યાં મગજમાં ભેદ હોય ત્યાં વિકાર હોય છે. માટે કરીને લજ્જાવશ. પણ વૃક્ષો કહે છે સુદેવજીમાં બ્રહ્મમાં છે, બ્રહ્મ સાથે તમારી વાત નહીં સાંભળે. સુદેવજી મહારાજ કે ભલે ન સાંભળે, પણ મારે આ ખોટો સંન્યાસ લઈને પાછો સંસારમાં સપડાય એના કરતા બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આપે. સુદેવજી મહારાજ જ્યાં જગ્યાએ પીપળાના વૃક્ષ જે વિરાજમાન થયા, ત્યાં જે વેદવ્યાસજી મહારાજ કહે છે, પુત્ર ચલો, હજી ઘણી સંસ્કાર વિદ્યા બાકી છે. દીકરો કહે છે, મને આમાં જ રહેવા દો, કૃપા કરી મને સંસારની મોહમાયામાં, લોભમાં પ્રલોભમાં નાખશો નહીં. ઘણો બનાવ માનતો નથી. વેદવ્યાસજી મહારાજ ઉદાસ ચિત્તે ગુરુકુળમાં પાછા એમને વિચાર કર્યો, કઈક ઉપાય અને બ્રહ્મજ્ઞાન તો આપવું પડશે, ભગવદ ભક્તિનું જ્ઞાન તો આપણું બ્રહ્મનું તત્વ તો છે. સાક્ષાત સુદેવજી મહારાજ બ્રહ્મ સ્વરૂપ વિદ્યમાન છે, નિર્વિકાર, નિર્મોહ, નિર્લોભ, આ બધા જ ગુણોની અંદર છે. પણ એની અંદર હજી ભગવત સેવા કોને કહેવાય, માતૃ પિતૃ ભક્તિ કોને કહેવાય, 4 પ્રકારના પુણ્ય પુરુષાર્થ કોને કહેવાય, આ બધું હજી અજાણ્યું છે. એટલા માટે વિચાર કરતા કે જ્ઞાન આપવું જોઈએ. હવે એમને વિચાર કર્યો કે સીધી રીતે તો મારાથી આ દીકરાને સમજાવો ઘણો કઠોર છે. એટલે પોતાના જે શિષ્યો હતા એમને કહ્યું કે હું તમને આજથી આજ્ઞા આપું છું કે આ વનમાં જવાનું, અને એ વનમાંથી યજ્ઞ માટે પવિત્ર કાષ્ઠ અને અડાયા છાણા વીણી આવવાના છે. અને એ હિંસક પ્રાણીઓથી ઘેરાયેલું વન છે. એટલા માટે તમને વેણુ ગીત શીખવાડું છું. આ વેણુ ગીતનો પાઠ કરતા રહેશો ને, બધા જ હિંસક પ્રાણીઓ બીજા પરસ્પર મૈત્રી ભાવ ઉત્પન્ન થાય. આ વેણુ ગીત, જ્યાં ભગવાન વેણુ વગાડે ત્યાં નર નારી પોતાની શુદ્ધ બુદ્ધ ભૂલી જાય, પશુ પક્ષી પોતાનો વૈરભાવ ભૂલી જાય, બધા એકમેકને કૃષ્ણમય જોવા લાગે. એના કારણે વેણુ ગીત શીખવાડવા. વેણુ ગીત ગાતા ગાતા લાકડા વીણતા હતા. અને આ છોકરાઓ બરહા પીડમ આવા દિવ્ય મંત્રનો ગાન કરી રહ્યા હતા. સુદેવજી મહારાજ આ દિવ્ય મધુરવાણીને શ્રવણ કરી રહ્યા છે. બરહા પીડમ નટવરવો કર્ણિયો કર્ણિકારણમ બિભ્રદવાસદ કનકકપિશમ વૈજયંતીમ ચરવા રંગાવેણો હૃદય ઉદયા પુરંદરોપવૃંદે પિંડારણ્યમ સપરદરમણામ દિવ્ય મધુર વેણુ ગીત સાંભળ્યું અને પોતાનું મન આ મીઠા શબ્દો પ્રત્યે લાલાયિત થયું. તરત એ શિષ્યોને જઈને પૂછવા લાગ્યા, કૃપા કરી આ
જે વિદ્યા છે, આ જે ગીત તમે ગાઈ રહ્યા છો, એ મને શીખવાડો. મને આમાં બહુ જ રુચિ ઉત્પન્ન થઈ રહી છે. મને આ હૃદયને સ્પર્શી ગયું છે. મને ભગવત ભાવ થઈ ગયો છે. ત્યારે શિષ્ય કહે છે, હજી અમે નાના શિષ્યો છીએ. જ્ઞાન લેવા માટે યોગ્ય છે, આપવા માટે નહીં. જો તમારે જ્ઞાન શીખવું હોય તો અમારા ગુરુજી પાસે ચાલો, એ તમને શીખવાડી શકે. અમને તો આ એક જ શ્લોક માત્ર આવે છે. અમને તો માત્ર એક જ શ્લોક આવડે છે. આખું ભેળું ગીત ગુરુજી શીખવાડશે. તરત જ સુખદેવજી મહારાજ પોતાની પાસે કોઈ સાધન થતું નથી, વસ્ત્ર ધારણ કરે, દિગંબર જેના વસ્ત્રો છે એવા સુખદેવજી મહારાજ ચાલે એમની સાથે. ખબર નહીં કયા ઋષિના આશ્રમ છે, પણ જ્યાં ગયા ત્યારે પોતાના પિતાનો આશ્રમ જોઈ અને કહેવા લાગ્યા, મને શિષ્ય બનાવો. મને માત્ર ને માત્ર આ જે છોકરાઓ ગાય છે શિષ્યો, એ ભેળું ગીત મને શીખવાડો. સુખદેવજી મહારાજની આ વાત સાંભળી વિદ્યાસી આનંદમાં આવી ગયા. આ એક શ્લોકની તો વાત કરે છે, પુત્ર આ એક શ્લોક, તારી ઈચ્છા એક શ્લોક શીખવાડો, પણ મેં તો આવા 18,000 શ્લોક ભગવાનની કૃપાથી રચ્યા છે. જો તારે ઈચ્છા હોય તો હું તને 18,000 શ્લોક શીખવાડતો. સુખદેવજી મહારાજને રસ જાગ્યો છે. સંપૂર્ણ ભાગવતનો એને રસપાન કર્યું, મનને કર્યું, ચિંતન કર્યું છે. પછી બધાને કહેવા લાગ્યું. બીજા નંબરની અંદર આ નૈમિષારણ્ય ક્ષેત્ર ઉત્તમ હતો, જ્યાં બધા ભેગા થયા પ્રશ્ન કર્યો છે. એમ કહેવાય છે કે સુખદેવજી મહારાજ દિવ્ય મૂર્તિ હતા. ભાગવતના પ્રધાન પ્રવક્તા, રચયિતા તો ભગવાન વેદવ્યાસજી મહારાજ છે, પણ જે પ્રવક્તા છે એ સુખદેવજી મહારાજ છે. બે શિષ્યોએ ભાગવતજીનું ગ્રહણ કરેલું, રોમહર્ષણ સુત અને નિષ્પૃહ સુખદેવજી મહારાજ. એમ કહેવાય છે સૌનકાદી ઋષિમુનિઓ હવે પ્રશ્ન કરે છે સુતજી મહારાજ. અને નૈમિષારણ્ય ક્ષેત્રમાં જે 88,000 ઋષિમુનિ એકત્રિત હતા, આ ઋષિમુનિઓના દર્શન કરવા માટે ઓલા સુતજી આવ્યા છે, રોમહર્ષણજી. રોમહર્ષણજીને આવેલા જે બ્રાહ્મણો હરખાણા છે, કારણ કે બ્રાહ્મણોની પાસે વેદોનું જ્ઞાન છે, તત્વ જ્ઞાન છે. પણ બાળકને કોઈને કહ્યું હોય ને સત્યમ વદ ધર્મમ ચર, તો સમજણમાં ના ઉતરે. રોજ તે સાચું બોલું નહીં બોલે. પણ બાળપણની હરિશ્ચંદ્રની વાત મગજમાં નાખી હોય ને તો ક્યારેય ખોટું ન બોલે. મા બાપની સેવા કરવાનો ઉદ્દેશ માટે કે મા બાપને રોજ પૂજા કરવાની, સેવા કરવાની, એટલે મગજમાં આવે જ નહીં. પણ જ્યાં સુધી વાર્તા રામચરિતમાનસનો પાઠ કરીને સંભળાવ્યો હોય તો જ સંસ્કાર ઉતરે કે મા બાપ એ જ પ્રથમ હરિયો છે. એવી જ રીતે સુખદેવજી મહારાજ સુત મહારાજ ત્યાં બ્રાહ્મણોના દર્શન કરવા માટે પધાર્યા છે. અને સુતજી એ સુત એક જ્ઞાતિ છે જેને ગુજરાતીમાં બારોટ અને ગઢવી તરીકે ઓળખીએ છીએ. બંદીશન, સ્તુતિ ગાવાવાળા, બ્રાહ્મણ થી નીચા છે, પણ જ્ઞાનની અંદર રસ જ્ઞાનની અંદર ભરપૂર છે. કથા રસ, વેદોનો પાઠ કરવાનો કહ્યો, વેદ સાક્ષાત ભગવાન નારાયણ છે, પણ એ શ્રવણ મગજમાં જલ્દી ઉતરે નહીં, સમજણ ન પડે. પણ ભાગવતની કથા સાંભળી હોય, દસમ સ્કંદનું મનન કર્યું હોય, ચિંતન કર્યું, હરિકીર્તન કરતા હોય તો હૃદય ભાવ નૃત્ય કરવા લાગે છે. અને એવી જ રીતે દ્રશ્યમય કથાના પ્રવક્તા હતા, બધાએ બંધન કરીને બેસાડ્યા અને ભેગાથી પ્રશ્ન કર્યો છે. હવે સૌનકાદી ઋષિઓમાં શ્રેષ્ઠ એક ઋષિ મુનિ હતા, જેમનું નામ છે શૌનક. 88,000 ઋષિમાં જે આગેવાન ગણીએ એવા સૌનકજી કથારસ સ્વરૂપ હતા. ભગવાનની હરિકીર્તન કથારસને બહુ જ પ્રિય. એને પ્રાર્થના કરી કહેવા લાગે, સુતજી અમારા ઘણા જન્મોના પુણ્ય ઉદય થયા છે, માટે આપ અહીંયા અમને પરાણે દર્શન દેવા આવ્યા છે. અને આવું જ એક વખત રામચરિતમાનસમાં પણ બન્યું છે, જ્યારે હનુમાનજી મહારાજ વિભીષણની મુલાકાત લે છે ત્યારે વિભીષણજી મહારાજ એમ કહે છે, ભગવાનને હજી અમને અમારી શુદ્ધિબુદ્ધિ લીધી નથી, શું ભગવાનની લીધા અમારી કોઈ છે જ નહીં ગણતરી? ત્યારે હનુમાનજી મહારાજ કહે છે, અમે એવા દુર્જન છીએ, એવા વિચિત્ર પ્રાણી છે કે જે અમારું સવારના પરમાં સ્મરણ કરી લે ને એ દિવસે ભોજન પણ ના મળે, છતાં રઘુવીરે અમારી પર કૃપા કરી છે, તમારી પર કેમ ના કરે? ત્યારે
तो विभीषण जी महाराज संतोषमय दिन કહે છે અબ મોહિભા ભરોસ હનુમંતા બિनु હરિ કૃપા મિલહી નહીં શંકા। હવે મને હનુમાનજી મહારાજ વિશ્વાસ બેસી ગયો જ્યાં સુધી ઉપરવાળો કૃપા ન કરે સજ્જન વ્યક્તિની ક્યારે મુલાકાત થઈ શકતી નથી। અને એવી જ રીતે આ સંતજી મહારાજ તમે પધાર્યા છો ઉપરવાળાએ મોકલ્યા છે કે અમને ભગવત ભક્તિનું જ્ઞાન મળે, ભક્તિ વૈરાગ્યનું જ્ઞાન મળે, મોહ માયાના બંધનમાંથી છૂટવાનું જ્ઞાન મળે। કહે છે વૈરાગ્યથી મળનાર મહાવિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય? સુખજી મહારાજને સૌનકજી કહે છે વૈરાગ્યથી મળનાર વિવેકની વૃદ્ધિ મનુષ્યના જીવનમાં કેવી રીતે થાય? વૈષ્ણવ મહામાયાને મોહમાયાને કેવી રીતે ટળીને પાર ઉતરી શકે? આ ઘોર કળિયુગમાં માણસો કેવલ ને કેવલ પાપ, અશ્વરી વૃત્તિ, વ્યસનની વૃત્તિઓમાં ફસાયેલા છે। એમને દેવી સંપત્તિ વાળા કેવી કરીને બનાવાય? આ કાળરૂપી સમય અજગરની જેમ એક ક્ષણને ઘસી રહ્યો છે। મનુષ્ય ખવાતો જાય છે પણ ભાર નથી પડતો। એવા માનવોનો ઉદ્ધાર કેવી રીતે? એવું કોઈ સરળ સાધન હોય જેને કરવાથી તમામ પ્રકારની અભિલાષાઓમાંથી મુક્તિ મળે, ભગવત ધામની પ્રાપ્તિ થાય, નરકના માર્ગમાંથી નિવૃત્તિ મળે, એવું કોઈ સાધન હોતું નથી। સુખદેવજી મહારાજ કહે છે આપના હૃદયમાં ભગવત ભક્તિ પ્રાપ્ત થઈ છે માટે જાઓ। સુંદર પ્રશ્ન કરે છે। ખરેખર વિચાર વિવેક સિદ્ધાંત નિષ્કર્ષ તમને સાંભળવાની ઈચ્છા થઈ છે। જે જન્મ મૃત્યુના ભયનો નાશ કરનાર છે તે જ સાધન હું તમને બતાવી રહ્યો છું। કાલ વ્યાલ મુખગ્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ કલો કિરેણ ભાષિતમ। પૂર્વે આ કાળરૂપી અજગરના દંશથી નિવૃત્તિ માટેનો આ ધર્મ ગ્રંથ પૂર્વના સમયની સુખદેવજી મહારાજે આ શરૂઆત કરી। સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને આનો ઉપદેશ આપ્યો। આમ તો કહેવાય છે કે જન્માંતરે યદિ ભવેત પુણ્ય લભે તદા ભાગવતમ લભે। જન્મો જન્મના જે પુણ્ય ઉદય થયો ત્યારે જ ભાગવતની પ્રાપ્તિ થાય છે। આમ સુખદેવજી મહારાજ પરીક્ષિતને આ ઉપદેશ આપે છે। શ્રવણ કરવામાં સર્વશ્રેષ્ઠ સુખદેવજી મહારાજ પરીક્ષિતને જ્યારે ઉપદેશ આપવાનો નિર્ણય લીધો છે કે એમને અમૃત તત્વની પ્રાપ્તિ થાય તે સમયે ભાગવત અમૃત આપવાનો વિચાર કરીને બેઠા છે। તેવી ઘડીએ દેવતાઓ વિચાર કર્યો કે આપણે આમને અમૃત આપી દઈએ અને બદલામાં ભાગવત રસામૃત। આવો વિચાર કરી દેવતાઓ બધા જ પોતાની બુદ્ધિથી બહુ હોશિયાર હોય છે। પોતાનું ઇષ્ટ કરવા માટે દેવતાઓ કંઈ પણ કરી શકે। તરત જ પૃથ્વી પર અમૃત કોમને પ્રગટ થયા છે અને સુખદેવજી મહારાજને વિનંતી કરે છે। સુખદેવજી મહારાજ આ પરીક્ષિતને આ અમૃત પાઈ અમર કરી દો। આ પરીક્ષિતને અમૃતનું પાન કરાવી અમર કરી દો અને અમને આ કથા અમૃત આપી દો। સુખદેવજી મહારાજ વિચારવા લાગ્યા દેવતાઓ સ્વાર્થી હોય છે। દેવતાઓ પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે કોઈનો વિચાર કરતા નથી। અને દેવતાઓ જ્યારે પ્રગટ થઈ અમૃત આપીને ભાગવત અમૃત માંગતા હોય નિશ્ચિત આ ભાગવત ઉત્તમ છે। એટલે સુખદેવજી મહારાજે કહ્યું કે હું તમને ભાગવતના રસપાનનો અધિકારી ગણતો નથી, તમને આ નહીં આપી શકું। કારણ કે જેના હૃદયની અંદર હરિ કીર્તન નથી, હરિનો પ્રાદુર્ભાવ નથી, એને ભાગવત આપવાથી કોઈ મતલબ નથી। ઉપરથી દોષ માંગવાય છે એટલે દેવતાઓને ભાગવત આપતા નથી। અને ભાગવત સપ્તાહ શ્રવણ પૂર્ણ થયા પછી પરીક્ષિતને પરમ ધામની ગતિની પ્રાપ્ત થયા। તો 32 પ્રકારના દુર્મરણો વર્ણવેલા છે। સાપના ગરડવાથી જે મૃત્યુ થાય છે નરકગામી બનાવે છે, કાં તો બીજા જન્મ સર્પની યોનિમાં જન્મ થાય। પણ અહીંયા સુખદેવજી મહારાજની કૃપા દ્વારા મળેલા ભાગવતામૃતના કારણે કહેવાય છે પરીક્ષિતને વૈકુંઠ લોક પ્રાપ્ત થયો છે। એટલે બ્રહ્માજી સ્વર્ગમાં વિચાર કરવા લાગ્યા ભાગવતની એવું તો શું છે કે આને મુક્તિ મળી ગઈ। એટલે તાજુ બનાવ્યું સત્યલોકની અંદર। એક બાજુ પર તો દુનિયાના તમામ ધર્મ ગ્રંથો મૂક્યા છે, વિચાર મીમાંસા વેદ બધું જ મૂક્યું છે। બીજી બાજુના પલનામાં શ્રીમદ ભાગવતજી મૂક્યા છે। છતાં કહેવાય છે ભાગવતજીનું પલનું ભારે જ રહ્યું।
એટલે સાબિત થઈ ગયું કે મુક્તિનું સાધન કેવળ શ્રીમદ ભાગવત કથા છે. બોલીએ શ્રી ભાગવત ભગવાનની જય. આ ભાગવતની મહિમા થઈ. હવે કહે છે કે મહિમાની અંદર વર્ણતા કહે છે એક વખત યોગીરાજ નારદજી ભગવાનના સ્વધામ ગમન કરી ગયા પછી પૃથ્વી પર ફરતા ફરતા વિચાર કર્યો કે પૃથ્વી પર દરેક તીર્થોનું સેવન કરું, મનને શાંતિ મળે. પૃથ્વી પર આવ્યા છે, દરેક તીર્થનું સેવન કરું પરંતુ મનને શાંતિ હોય. ફરતા ફરતા વૃંદાવન આવ્યા છે. યમુના કાંઠે એમને એક સ્ત્રીને વિલાપ કરતી જોઈ. એ સ્ત્રીની બાજુની અંદર બે વૃદ્ધ પુરુષો સૂતા હતા નિશ્ચેત અવસ્થાની અંદર. ત્યાં બાજુની અંદર ઘણી બધી અપ્સરા તમામ દિવ્ય સ્ત્રીઓ એ ગળતી વિલાપ કરતી સ્ત્રીને ભેળો નાખતી, પેણા એના માટે ધરી તૈયાર રાખતી, પણ છતાં સ્ત્રી વિલાપ જ કરી રહી છે. નારદજી સાધુ હૃદય છે અને એટલે એમને થયું કે કોઈ દુઃખી સાધુની નજર સામે કોઈ દુઃખી રહી ન શકે. કારણ કે કહ્યું છે વૈષ્ણવ ભજન તો એને કહીએ જે પીડ ભરાઈ જાણે, પર દુઃખે ઉપકાર કરે તો મન અભિમાન ન માને. આ વૈષ્ણવ ભજન છે, ભગવત ભક્ત છે. એટલે ત્યાં નજીકમાં જઈને પૂછવાનો વિચાર કરી ત્યાં જાય છે. ત્યાં તો પેલી સ્ત્રી ઊભી થઈને આવીને ચરણમાં વંદન કરવા લાગી. હે મુનિવર, આપને જોઈને મારી અંદર બહુ શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને આપના દર્શન કરવાથી ઘણા ખરા દોષ વિકાર નિર્મૂળ થઈ જાય છે એવો મારા હૃદયની અંદર ભાવ થઈ ગયો છે અને મને ખરેખર સાંત્વના પ્રાપ્ત છે. કૃપા કરી અમારા બાળકોને શુદ્ધ કરો, કંઈક મારી પર દયા કરો અને શુદ્ધ થઈ. નારદજીએ કહ્યું હે સ્ત્રી, પહેલા મને તારો પરિચય તો આપ, તો કોણ છે? હવે વૃદ્ધ પુરુષો કોણ છે? આ બધી સ્ત્રીઓ છે એ બધી કોણ છે? અને શા માટે આટલો બધો વિલાપ કરી રહી છે? પેલી સ્ત્રીએ કહ્યું મારું નામ ભક્તિ છે. આ બધા મારા દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. નારદજી કહે હે તમે યુવાન છો ને તમારા દીકરા વૃદ્ધ છે? ભક્તિ કે એ જ વાતનું દુઃખ છે. આ બધી સ્ત્રીઓ છે ને અપ્સરા જેવી, આ બધી જ ભારત વર્ષની પવિત્ર નદીઓ તીર્થો છે. એ મારી સેવામાં વિદ્યમાન છે, છતાંય મારા મનને શાંતિ મળતી નથી. ત્યારે નારદજીએ કહ્યું હું જોઈ લઉં કેમ આવું બન્યું, તમારા બાળકો કેમ દુઃખી છે. આંખ જ્યાં બંધ કરી ચિંતન કરવા લાગ્યા, ભગવાનને પ્રાર્થના કરી હે પુરુષોત્તમ આવું કેમ છે? ત્યારે ભગવાન કહે છે કલી ધર્મ મિત્રેણ ધૈર્યમ ભાવિધા વિધા. આ કળિયુગની અંદર કળિયુગનો મિત્ર અધર્મ વધી ગયો છે. જ્યાં જ્યાં તીર્થ છે ત્યાં ત્યાં ભ્રષ્ટાચાર અધર્મનું પ્રાધાન્ય છે. જ્યાં જ્યાં તીર્થ છે અધર્મ વિશેષ છે. એટલે દુઃખી થઈ. આ બધા જ્ઞાન અને વૈરાગ્યને કોઈ માનતું જ નથી. ભક્તિ લોકો દેખાવ માટે રજો ગુણ પ્રધાન થયા છે. હું આજે ભક્તિ કરું તો લોકો દેખવા જોઈએ. એક જગ્યાએ કોઈ મંદિરની અંદર એક વૈષ્ણવ વૃદ્ધ કાકા 80-70 વર્ષની ઉંમરના ભીડની અંદર દંડવત પ્રણામ કરતા અને બાજુમાં ભાઈ કહ્યું જો કાકાની ભક્તિ તો જુઓ, આટલી બધી ભીડ છે તો સાષ્ટાંગ વંદન કરે છે. ત્યારે બાજુનો ભાઈ જોરથી ના બોલો, કાકા સાંભળશે તો એમને ગમે છે આવું બોલું, વધારે દંડવત કરશે લોકોના પગમાં આવશે, પાપ તમને લાગશે. રજો ગુણ પ્રેમી છે કાકા, કોઈના વખાણ કરે ને એને બહુ વાલું લાગે છે. એ ભગવાનને પગે નથી લાગતા, એના કોઈ વખાણ કરે માટે દંડવત કરે છે. અને ઘણું ખરું કરીને કળિયુગની ભક્તિ આવી જ થઈ ગઈ છે. લોકો યજ્ઞ કરે, પૂર્ણાહુતિના સમયો જે નિશ્ચિત કર્યા હોય એના મુહૂર્તો કોઈ સંબંધીની રાહ જોવામાં ભગવાનને રાહ જોડાવો. આરતીની થાળી તૈયાર થઈ ગઈ, હજી મારો દીકરો આવ્યો નથી. ભગવાનને રાહ જોવી પડે, કળિયુગ છે અને આ અધર્મનું લક્ષણ છે. ભગવાનની પૂજા માટે કોઈના માટે રાહ ના જોવાની, જે સમય જે થતો એ કરી જ લેવાનું. કારણ કે કોઈ સાથી સંગાતી ઉપરથી આવ્યા ત્યારે નહોતું અને જઈશું ત્યારે પણ નહીં હોય. માટે આ ભક્તિને પ્રશ્ન કરો કે ભક્તિ તારો પૂર્ણ પરિચય આ. ત્યારે ભક્તિ કહે છે ઉત્પન્નાહમ દ્રવિડેશાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાં ગતા તત્ર ઘોર કરે યોપાવમ બ્રહ્માંડે ગડિલાગા દુર્બલાહમ શિરમ યાતા પુત્રાભ્યામ શહમં ગતા.
ભક્તિ કહે છે મારો જન્મ દ્રવિડ દેશમાં થયો છે, કર્ણાટકમાં ઉછરી છું, ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રમાં મને સન્માન પ્રાપ્ત થયું છે, પછી ગુર્જર પ્રદેશમાં, ગુજરાતમાં નહીં, લોકો અહીંયા ખોટો અર્થ કરે છે ગુજરાતમાં, ગુજરાતનું સંસ્કૃત નામ આનર્ત છે, ગુર્જર એટલે જ્યાં ગુર્જરની પ્રજાતિ જ્યાં વધારે છે એ રાજસ્થાન યુપી બોર્ડર, ત્યાં આગળ એ ગુર્જરે આ જે છે ભક્તિ એના બાળકો બધા જ ખંડ ખંડ થઈ ગયા છે, ઘરડા થઈ ગયા, કોઈ માનવાવાળો નથી, લૂંટફાટ, કેવલ ને કેવલ અહંકાર, સ્વચ્છંદીપણું, આ પ્રકારની વૃત્તિ. એટલે ભક્તિ કે છે અમે ઘરડા થઈ ગયા ત્રણ જણા, પણ જેવા વૃંદાવનમાં આવ્યા હું તો નવપલ્લવિત થઈ ગઈ, પણ બાળકો વૃદ્ધ રહ્યા છે. ત્યારે નારદજી કહ્યું કે વૃંદાવનની અંદર ભગવાન આજે પણ વિદ્યમાન છે, કુંજવનમાં, નિધિવનમાં, કોઈ પણ જગ્યા જાઓ આજ ભગવાન પ્રત્યક્ષ છે, પણ અહીંયા તારા પુત્ર જ્ઞાન અને વૈરાગ્યનો કોઈ ગ્રાહક નથી. ત્યારે શાસ્ત્રે કહ્યું કે જ્ઞાન અને વૈરાગ્ય વગરની ભક્તિ નિરર્થક છે, એ ભગવાનને પ્રાપ્ત કરાવતી જ નથી, કેવળ મનના અને શરીરના દોષો રોકણનો નિવૃત્તિ કરે છે. ભક્તિ એવી હોય કે જ્ઞાન ઉત્પન્ન કરે, જ્ઞાનથી વૈરાગ્ય પ્રાપ્ત થાય ત્યારે જ ભગવદ ભક્તિ પ્રાપ્ત થાય છે, ભગવદ ચરણારવિંદ પ્રાપ્ત થાય છે. નારદજી કહે છે હું પ્રયત્ન કરું છું. નારદજી વેદના મંત્રનો પાઠ કરવા લાગ્યા. અગ્નિ મિલે પુરોહિતમ દેવસ્ય રુદ્રજ ભોગારમ પ્રદધાતમમ સ્વસ્તિ ન ઇન્દ્રો સ્વાહા સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. આમ ચારે વેદોના પાઠ કર્યા, મંત્ર સંહિતાઓના પાઠ કર્યા. સામાન્ય બાળકોની આંખો ફટફટી છે. ઉપનિષદોના પાઠ કર્યા, કેટલે ગીતા ઉપનિષદો સંભળાવ્યું, છેવટે પોતાના બંને હાથે જોડીને બેઠા કર્યા છે. આટલા બધા પાઠ કરવાના કારણે બેઠા થયા છે, પણ હજી બગાસા જ ખાધી રાખે છે, તંદ્રા ગઈ નથી. નારદજી વિચાર કરવા લાગ્યા, વેદોનો પાઠ કરવાથી કોઈ વિકાર કેમનો રહી શકે, નિર્મૂળ થઈ જવો જોઈએ, પણ છતાંય એ નિર્મૂળ થયો નથી. આ કરી નાખે. ત્યારે છેવટે ભક્તિને કહે છે આના માટે મારે ઉપાસના કરવી છે. કહ્યું સાધુ હૃદય છે, યોગી હાથ છે, ગમે તે કરે તારા જ્ઞાન અને વૈરાગ્યને યુવાવસ્થામાં લાવીને જંપીશ. પણ નારદજી વિચાર કરતા રસ્તામાં જે મળે એને પૂછતા કે અજ્ઞાન વૈરાગ્યના યુવાન કરવા માટે શું કરીએ, દરેક જગ્યાએ પ્રાપ્તિ માટે શું કરીએ? ત્યારે લોકો એને કહે, ઋષિ મુનિ બધા કહે, જેને દેવર્ષિ મનુષ્ય ઋષિ જે છે નારદ એ ભારમાં નથી લાવી શકતા, તમે તો સામાન્ય કળિયુગી જીવના થઈ ગયા, કેમ ન લાવી શકીએ? નારદજી હવે વિચાર કર્યો શું કરું. ત્યારે આકાશવાણી સંભળાઈ, બદ્રિકાશ્રમે ગતઃ, બદ્રિકાશ્રમમાં જાઓ, બદ્રિકાશ્રમમાં જઈ ત્યાં ઉપાસના કરો, ત્યાં ભગવાન કૃપા પ્રાપ્ત થશે. નારદજી ક્ષણો પણ વિલંબ કર્યા વગર હિમગિરીમાં બદ્રિકાશ્રમે પહોંચી ગયા છે. વિચારવા લાગે નરનારાયણ દેવના દર્શન કરી અને પછી ઉપાસના કરું, પણ નરનારાયણ દેવને દર્શન દેતા વિચારવા લાગે છે, ઉદાસ મને ત્યાં બેઠા છે, શું કરું, કયું હું સાધન કરું, કયું ઉપાસના કરું જેને કરવાથી મને જ્ઞાન મળે, કે આ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરું. ત્યાં થોડી જ વારમાં પેલા સનત કુમારો ત્યાં પધાર્યા છે. માત્ર 5 વર્ષની નાની આયુ ધરાવવાળા દેખાવ, ઉંમરની અંદર આ બ્રહ્માંડના પિતાના પિતામહ છે. બ્રહ્માજી સૌથી પહેલા સનત કુમારને જન્મ આપ્યો. એટલે આવા આયુની અંદર કે સ્વરૂપમાં માત્ર 5 વર્ષના બાળકો જેવા દેખાતા ત્યાં વધાર્યા છે. એમને નારદજીને કહ્યું, હે નારદજી યોગીરાજ, તમે આજે આટલા બધા ખિન્ન મનના કેમ છો? તમને વળી કયું દુઃખ આવી પડ્યું? ભક્તિમાં ક્યાંય અડચણ નડી રહી છે? નારદજી કહ્યું, અહીંયા આ ધરાને પવિત્ર સમજી પધાર્યો તો જ્યાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણચંદ્રે 125 વર્ષ પૂર્ણકાલ સુધી લીલાઓ કરી છે. દરેક જગ્યાએ ફર્યો, દરેક તીર્થોનું સેવન કર્યું,
એવું નથી કે એક બે તીર્થનું સેવન કર્યું, બધે જ ક્ષેત્ર તીર્થયાત્રા કરી. મારા મનને શાંતિ ન મળે. ત્યાં હું શાંતિ માટે ભગવાનની મૂળ જન્મભૂમિ તરફ પ્રયાણ કર્યું. ત્યાં મને ભક્તિ અને એના દીકરાઓ મળે છે. ભક્તિ યુવાન થઈ ચૂકી વૃંદાવનમાં આવી. એ વૃંદાવનની મહિમા જુઓ, જ્યાં વૃંદાવનમાં જતાની સાથે ભક્તિ 16 કલાએ ખીલી ઉઠે છે, ભગવદ હૈયું ખીલી ઉઠે છે, પણ તે જ્ઞાન અને વૈરાગ્ય પૂછતો જ નથી. અને મેં એને વચન આપ્યું છે ભક્તિને કે તારા જ્ઞાન અને વૈરાગ્ય પુનઃ સ્થાપિત કરીશ. એના માટે ઉપાસના કરવા આવ્યો છું. કોઈ યોગ્ય સાધન મને બતાવો જેને કરવાથી જ્ઞાન વૈરાગ્ય નવચેતન નવપલ્લવિત થાય. સનત કુમારો કહેવા લાગ્યા, નારદજી એક જ સાધન છે, શ્રીમદ ભાગવત કથા શ્રવણ સપ્તાહ વિધિ. 7 દિવસની સપ્તાહ વિધિ પ્રમાણે શ્રીમદ ભાગવત કથાનું જો શ્રવણ કરવામાં આવે તેની જ્ઞાન વૈરાગ્ય પુષ્ટ થશે. કારણ કે આ જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ ઉત્પન્ન થાય દરેકના હૃદયમાં. એના માટે જ આ ભગવદ ભક્તનું આ સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ છે. નરજી કહે છે શરૂ કરો. ક્યારે કયા મૃતમાં કઈ જગ્યાએ કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ? ત્યારે કહ્યું હમણાં ને હમણાં થોડા દિવસની અંદર આમાં વિલંબ કરવા જેવું નથી. હરિદ્વાર જેનું મૂળ નામ છે ગંગા દ્વાર, ગંગા દ્વારની બાજુમાં આવેલા આનંદ ઘાટ ઉપર જ્યાં ભૂમિ સમતળ છે, રેતાળ છે, ત્યાં સમાંતર સરળતાથી બેસી શકે, જ્યાં ગંગાજીનું પાણી બહુ ઊંડું નથી, છીછું છે, તેવી જગ્યાએ આ આનંદ ઘાટ ઉપર, જે આનંદ ઘાટનું નામ છે એવું જ લક્ષણ છે ઘાટનો, ત્યાં આપણે સત્તા શ્રવણ વિધિ કરી. એટલે આમને વિચાર કરી ત્યાં આગળ સંદેશો મોકલી દીધો બધી બાજુમાં, અને આ વાયુ ભેગી બધે સમાચાર પહોંચી ગયા કે સાક્ષાત સનત કુમારો ભાગવતજીનું રસપાન કરાવવાના છે અને શ્રોતામાં મુખ્ય યજમાન નારદજી છે. એટલે જેને જેને સમાચાર મળ્યા છે બધા જ પોતાના કુટુંબ કબીલા સાથે, પરિવાર સાથે આ ભક્તિ રસ સાંભળવા માટે પધારી ગયા છે. પણ જે નતા આવતા અહંકારવશ જ્યારે સારો પ્રસંગ લઈએ ને 2-4 જણા એવા નીકળે છે, રીહાઈ બેસે એ વખતે, બરાબર, તેને મનાવવા પડે. પણ આ ભગવાનનું કામ તો ઋષિમુનિએ મનાવ્યા છે કે આ ભગવાનના માટે કંઈ મનાવવાનું ના હોય, તમે તમારા પરિવાર સાથે તમારું પોતાનું કલ્યાણ થવાનું છે. એટલે એ ઋષિઓ માની માનીને પધાર્યા છે. જે ઋષિમુનિ જ્ઞાની હતા એ પોતાના શિષ્યોને પણ નિર્યાલીને આવ્યા છે. બધાએ કથા શ્રવણ કરી. પહેલો દિવસ થયો, બીજો દિવસ, આમ કરતા કરતા જેમ 4 દિવસ થયા ત્યાં સાક્ષાત કહેવાય છે ને ભક્તિ પ્રગટ થઈ છે. આ ભક્તિ ત્યાં અવતરી ગઈ છે. આનંદ સાથે નૃત્ય કરવા લાગી. ભક્તિને નૃત્ય કરતી જોઈ નારદજીને આનંદ. ભક્તિ સાથે જ્ઞાન અને વૈરાગ્ય પણ યુવાન બને નૃત્ય કરવા લાગ્યા છે. અને ભક્તિ ભજન કીર્તન કરી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. આમ ભક્તિ કીર્તન કરતા કરતા ત્યાં અવતરી ચૂકી છે. જ્ઞાન વૈરાગ્ય પુષ્ટ થયા છે. આવું વાતાવરણ જે બધાને આનંદ થઈ ગયો, બધાને હૈયા હવે ઉમળતા નથી
થઈ ગયા છે નવોપત્રી બધા આશ્ચર્યમાં આવી ગયા બધાને જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થવા લાગી છે જ્ઞાન કારણ કે ભક્તિ ઉત્પન્ન થાય જ્યાં ભગવાન ભક્તિ ઉત્પન્ન થાય ત્યાં જ્ઞાન અવશ્ય ઉત્પન્ન થાય છે અને જ્યારે જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે ધીરે ધીરે વૈરાગ્ય આવે છે અને જ્યારે પૂર્ણ વૈરાગ્ય પ્રાપ્ત થાય ત્યારે જ ભગવત પ્રાપ્તિ થાય છે આ કથાનો જ્યાં 7મો દિવસ આવ્યો ત્યાં ભગવાન ગોવિંદ સાક્ષાત પ્રગટ થયા છે બોલીએ શ્રી ગોવિંદ લાલ કી જય અને ભગવાન પ્રગટ થયા બધા કોણ આનંદ થયો અને સમત કુમારો વંદન કર્યા છે ભગવાન અમારું આજે આ વક્તવ્ય ધન્યતાને પ્રાપ્ત થયો આ સાક્ષાત પધાર્યા છે ભગવાન કહે છે ભાગવતજીની એક કે એક કળામાં હું વિદ્યમાન જ છું હું ભાગવતથી અલગ છું જ નહીં સર્વ રીતે ભાગવતમાં વિદ્યમાન છું હમણાં જ્યારે હું સ્વધામગમન કર્યું એ જ દિવસે ઉદ્ધવ મારી પાસે આવીને કહેતા હતા કે પ્રભુ આપ જે દિવસે અહીંથી સ્વધામગમન કરશો આ પૃથ્વીનો રણી ધણી કોણ લેશે આ પૃથ્વી બાપ વિનાની થઈ જશે એ બાપની થઈ જશે એની ઉપર જેને તમારા ચરણોની સેવાનું પાન કરવાની આદત પડી ગઈ છે જેને આપને જોઈને જીવવાની આદત પડી છે એનું શું થશે આ લોકોના દુઃખ કોણ દૂર કરશે ત્યારે ભગવાન કહે છે मैं उद्धवना देखता ने देखता वाले 16 कड़ाई श्री भागवत ની અંદર પ્રવેશ કર્યો છે એટલે આ મારું વાંગમય સ્વરૂપ છે આ ભાગવત જ્યાં છે ત્યાં હું વિદ્યમાન જ છું એટલે જ્યાં પણ તમે જ્યાં કથા કરશો ત્યાં હું વિદ્યમાન છું શરદ કુમારે પ્રાર્થના કરી ભાગવત વાંગમય સ્વરૂપમાં તો ભગવાન આપ વિદ્યમાન છો પણ જો અમારી પ્રસન્ન હોય તો ભગવાન ભગવાન કહે છે કે તમે જે માંગો એ વરદાન અપાવું કરશો જ્યાં મારી કથા થાય ત્યાં કોઈના કોઈ સ્વરૂપે આપ વિદ્યમાન થઈ કથા શ્રવણ કરશો ભગવાન કહે તથાસ્તુ અને કરાવનાર અને સર્વણ માનવ કરવાવાળા તમામ અભિલાષા અને મનોરથોને પૂર્ણ પણ કરીશ આ ભગવાનનું વચન છે ભક્તોના હૃદયની અંદર ભક્તિ જ્ઞાન આ પ્રાપ્ત થાય એવા માટે આ ઉત્તમ સાધન છે શ્રીમદ ભાગવત મહાપુરાણ ઋષિમુનિએ પ્રશ્ન કર્યો છે અને વંદન કરીને કહ્યું કે આ તમારી શંકાને દૂર કરવા માટે સર્વશ્રેષ્ઠ સાધન છે એટલે આજ આપ મને અમને ભાગવત કથા શ્રવણ કરાવવા માટે કૃપા કરો કારણ કે મનુષ્યને જ્યાં સુધી ગુરુ પ્રાપ્ત થતા નથી જ્યાં સુધી મનુષ્યને ગુરુ જીવનમાં પ્રાપ્ત થતા નથી મનુષ્યને નકળો કહેવાય છે કે કોઈ નામનો દરેકના જીવનમાં કરે એટલે ગુરુની મહિમા ગુરુનો મહત્વ છે એ ગુરુદેવ અમે આપના ચરણોમાં આવીએ છીએ આપની શરણમાં છીએ કૃપા કરી અમારી ઉદ્ધાર કરો અમને ભાગવતનો રસપાન કરાવો આપણે બધા ગુરુની શરણમાં જઈએ એ વંદન કરીએ ગુરુદેવ તમને શ્રી સનમાવી દે એ વંદન કરીએ ગુરુદેવ તમને શ્રી સનમાવી દે પહેલું વંદન માતા પિતાને પહેલું Hey,
આમ ગુરુદેવને પ્રાર્થના કરી સુખજી મહારાજને પ્રાર્થના કરી મારા ગુરુપદે સ્થિર થાવ. સુખદેવજી મહારાજની જેમ સુખ મહારાજ પણ ગુરુદેવે ઘોષિત થયા. હવે અમને ભાગવતના લક્ષણો ભાગવત જીવનમાં કરવાથી શું શું પ્રાપ્ત થાય ગોકર્ણજી મહારાજની આખ્યાન કહે છે. એક વખત એક નગરની અંદર તુંગભદ્રા નદીના કિનારા ઉપર આવેલા આ ક્ષેત્રની અંદર એક આત્મદેવ નામનો વિદ્વાન પવિત્ર શ્રી સંપન્ન બ્રાહ્મણ રહેતો. આ બ્રાહ્મણને કોઈ વાતે કમી નથી જીવનમાં. આર્થિક સદ્ધરતા, વેદ પરાયણ, ભગવદ ભક્ત, અનન્ય ભક્ત હતો, સાધુ હૃદય. રામચરિત માનસમાં કહ્યું છે મોહી છલ છિદ્ર કપટ ન ભાવા નિર્મલ મન જન સો મોહી પાવા. આવું સંપૂર્ણ નિર્મળ ચિત્ત શુદ્ધ હૃદયનો આ બ્રાહ્મણ હતો. ભગવાને બધું દીધું, જીવનમાં એક ખોટ રાખી હતી, શેર માટીની ખોટ. બધું જ કામ પણ બ્રાહ્મણ દુઃખી થાય, કારણ કે બ્રાહ્મણ વિચાર કરતો કે મારા પછી મારા પિતૃને પિંડદાન કરવા વાળું કોઈ નથી, જલ્દી અંજલિ આપવા વાળું કોઈ નથી. મારા પિતૃ આંસુ સારી રહ્યા છે, ઉદાસ છે. વિચાર આની પત્નીનો પરિચય આપે છે. એની પત્ની જન્મ ધૂંધળી છે, રૂપાળી છે, કંકાશણી છે, ગામ પંચાયત કરવામાં જેને રુચિ છે, ઝઘડાખોર છે, કોઈના પરદોષ નિંદા કેમ કરવી, લોકોના દોષોનું અન્વેષણ કેમ કરવું એને આવડે છે. કોઈ સારી વાતમાંથી ખરાબ વાતો કાઢીને હાથમાં આપી એનું કામ છે. આટલા લક્ષણો વાળી પરંતુ કુળ ઉત્તમ હતું. આની પત્ની છે, પ્રિય છે. એને કોઈ સંતતિ ન થવાને કારણે આ એક દિવસ આત્મદેવ દુઃખી થઈ વિચાર કરવા લાગ્યો, આ પુત્ર વગરનાને જીવવાનો અધિકાર નથી. પુત્રનો અર્થ થાય છે પુન્નામ નરકાદ ત્રાયતિ ઇતિ પુત્ર. પુન્નામના નરકમાંથી જે ઉદ્ધાર કરાવી શકે પિતૃઓનો એ જ પુત્ર છે. એટલા માટે પુત્ર પ્રાપ્તિ અનિવાર્ય છે. આ વિચાર કરી મરવા માટે નીકળ્યો છે, આત્મહત્યા કરવા. શાસ્ત્રમાં 4 મહાન પાપ કયા છે, એમાંથી કોઈ ઉદ્ધાર નથી થતો. પહેલું મહાન પાપ છે પોતાના માતા પિતાની સામે ઊંચા અવાજે વાત કરવી. ઘણા તો ઘણું બધું વર્ણો છું મારે. બીજું મહાન પાપ કયું છે, કોઈને ગુરુ માનો તો પછી એમાંથી ક્યારેય કોઈ પણ શ્રદ્ધા ડગવી ન જોઈએ, ચાહે ગુરુ ગમે તેવો હોય. તમે એના લક્ષણોને ગુરુ તરીકે નથી માનતા, એના જ્ઞાનને ગુરુ તરીકે દોષિત કર્યું છે. એટલે ગુરુ પરની શ્રદ્ધા ક્યારે ડગવી ન જોઈએ. માણસ ગમે તો હોઈ શકે, કોઈ માણસ કોઈના માટે સારો હોય તો કોઈના માટે દુષ્કર ખરાબ પણ છે. એટલે હજારો માટે ખરાબ હોય પણ તમારા માટે જો સારું હોય તો સદ લક્ષણ સ્વીકાર કરીને ગુરુ માને હોય તો ગુરુદેવ પ્રતિ ક્યારે અશ્રદ્ધા ન કરે. એ મહાન પાપ છે. કરો છો તો જન્મો જન્મના પુણ્ય ક્ષય થાય છે. પછી કહ્યું છે સ્વર્ણ તસ્કરી. સ્વર્ણ આસ્તેય, સ્વર્ણ એટલે સોનાની ચોરી, આસ્તે એટલે સત્ય ભાષણ. આ બે ત્રીજાનો ભાવ છે. ખોટું બોલવું, માતા પિતા, પત્ની, પતિ, પોતાના ગુરુ આગળ ખોટું બોલવું એ પણ મહાન પાપ છે. ચોથું મહાન પાપ, સોનાની ચોરી પર મહાન પાપ કરે. ચોથું મહાન પાપ છે આત્મઘાત. ભગવાનની લીલામાં હસ્તક્ષેપ કરવાનો પાપ. કઈક જન્મોના પુણ્યનો ક્ષય થાય. ભારતીય કાનૂન ધારામાં જોઈએ આત્મહત્યા કરતા જો બચી જાય તો 7 વર્ષની જેલ થાય. એ પણ મહાન પાપ છે. માટે જ ન્યાય શાસ્ત્રમાં આવ્યું ભારતીય 4 પ્રકારના મહાન પાપ. એમાં આત્મહત્યા કરવા જઈ રહ્યો છે, પોતે જાણે છે મહાન પાપ છે, એટલે આત્મહત્યા કરવાનો વિચાર આવતો જ નથી. બેઠો છે તળાવના કિનારે, વિચારે શું કરું. ત્યાં બપોરનો સમય થઈ ગયો છે, ભારે બપોર, વૈશાખ જેવો મહિનો ચાલતો. એક સાધુ સંત હૃદય ત્યાંથી ચાલ્યા આવે છે, તેજસ્વી છે,
જેનો લલાટ ચકચકાટ છે, જેને જોઈને જ હૃદયની અંદર ભાવ થાય કે આ ચરણમાં જઈ બાપ સાષ્ટાંગ દંડવત કરી લઉં. આ સાધુ સંતને આવતા જોઈ એનું હૈયું ઉઘડ્યું કે આમના ચરણો પકડી લો અને મારું મનોચ્છિત માંગી લો. પણ કહ્યું સહજીવ આવ્યા જ છે કે અમને એમની જે ક્રિયા છે કરીએ બધું. ત્યાં પધાર્યા, એમને જોયું કે જળપાન કરે છે, ગંદુ વિશ્રામ કર્યો, બપોરની મધ્યાહન સંધ્યા વગેરે કર્યું, ત્યાર પછી આરામ કરી બેઠા છે. તરત આ ત્યાં ગયું છે. એમના ચરણમાં જઈશું તો દંડવત પ્રણામ કરી કહે છે ગુરુદેવ કૃપા કરો. આટલું જ કહી ત્યાં ઉદાસ ચહેરે બેસી ગયો છે. એ સજ્જન વ્યક્તિ આ દુઃખી બ્રાહ્મણ જઈ કહેવાય, હે બ્રાહ્મણ તું આટલો બધો દુઃખી ચિંતિત શા માટે છે? તું તેજસ્વી દેખાય છે, પણ અત્યારે તારા તેજ પર કાળગ્રાસ કેમ ભરી રહ્યો છે? નિસ્તેજ અવસ્થામાં કેમ આવ્યો? તને શેનું દુઃખી કરી રહ્યું છે? મને કહેજો, મારાથી થતું હોય તારા દુઃખોને દૂર કરવા માટે પ્રયત્ન કરીશ. આ બ્રાહ્મણે કહ્યું બધી જ વાતે સુખી છું, એક સંતતિ નથી, મને કૃપા કરી તમે સંતતિ પ્રાપ્ત કરાય. અને તો એ જોઈ દઉં, દિવ્ય દ્રષ્ટિથી જોયું. ત્યારે કશું કોઈ ઉપાય કર્યા છે? બધા જ ઉપાયો યજ્ઞ યાગાદી કરી બેઠો છે, પણ સંતતિ નથી. તને આગલા 7 જન્મો સુધી સંતતિ નથી. એટલે આ સૂત્ર રહેવા દે. સંતાન હોય તો માણસ સુખી નથી હોતો, ના હોય તો સુખી હોય છે. એટલે સંતાન હોય તો સુખી હોય, ના હોય તો દુઃખી હોય એવું નથી હોતું. ઘણી વખત સંતાનના કારણે મા બાપ દુઃખી થતા હોય છે. પણ આ કે મને અત્યારે કોઈ વાત સમજમાં નથી, મને દીકરો આપો આપો ના આપો. જેને જે સમય જેની ભૂખ લાગી હોય પૂરી કરો. ભૂખ્યાને ઉપદેશ આપે પહેલા ભોજન કરાવવું જ પડે, પછી ઉપદેશ ગ્રહણ કરે. એવી જ રીતે આને જીદ પકડી છે કે મને સંતતિ આપો, નહીં તો તમારા દેખતા જ એમાં પશ્ચાતાપ કરતા, વિલાપ કરતા, શોક કરતા મારો પ્રાણ ત્યાગી દઈશ. અને જ્યારે આ વાત કરી સાધુ હૃદય પીગળી ગયું છે. પોતાના જોડામાં રહેલું કોઈ ફળ લઈને અભિમંત્રિત કરી ગયું, લે આ ફળ લઈ જા, તારી પત્નીને આપશે. એને કહેજે કે શુભ મુહૂર્તની અંદર આહાર કરી લે. મારી કૃપા, મારા તપનું સંપૂર્ણ ફળ આમાં છે. તારા ઘેર તારા કુળનો ઉદ્ધાર, કુળ દીપક પ્રાપ્ત થશે. આ ફળ લઈ જઈ એની પત્નીને આપી. એ કર્મકાંડી બ્રાહ્મણ હતો એટલે યજમાનને મળવા માટે નીકળી પડ્યો. એની પત્ની વિચારી કરે આ ફળ ખાઈશ તો કદાચ સાચું પણ ગર્ભવતી થઈ જાય તો કેટલી બેડો લાગીશ. આવો મનમાં વિચારો. ત્યાં બાજુમાં એના જેવા જ લક્ષણો વાળી સારી બેનપણી પાડોશણ બાજુમાં બેઠી, બંને વાત કરી. ત્યારે તો ફળ ના ખાતી હો. કેમ? પતિ પ્રેમથી લાવે છે. કારણ કે આજકાલ કેટલાય બાવાઓ ફરે છે અભિમંત્રિત કરીને મેરી વિદ્યા કરીને આપે, પછી ઘરનું બધું કર્યા ઝટક કરી જાય. એટલે આ ફળ ખાતી નહીં. પણ તો મારા પતિ પૂછે કે આ સંતતિના માટે મારે કહેવું શું? તારી બેન પણ તો ગર્ભવતી છે, તું કહેતી હતી કે હા, એની સાથે વાત કરી લેજે. આના મનમાં આ વિચારો બહુ ગતિમાન થઈ ગયા. આ એની બહેન આવી ત્યારે બહેનને વાત કરે છે, મારા પતિ ફળ લાવ્યા છે. એમને પૂછ્યું મને કે તે ફળ ખાધું? મેં તો કઈ કીધું ખાધું, મેં ખાધું નથી. કે ખાધી પણ. કારણ કે આ તારી બેનપણીની વાત સાચી છે, આવું બની શકે, લૂંટવાવાળા હોય. કારણ કે આજ કાલના જમાનાનો કંઈ નિશ્ચિત નહીં. આ વિચાર કરી કહ્યું ત્યારે કે પણ મારે આમે નથી ખાવું. જો ફળ ખાવું તો ગર્ભવતી થવું, ગર્ભવતી તો મોટું પેટ થાય અને પેટની અંદર ભજન લઈને કોણ ફરે? અને એ સમયે જો ડાકુ આવ્યા, ધાડપાડું આવ્યા તો હું એકલી ફસાઈ જઉં. અને એ સમયે જો પિયર મારે જવું પડે સુવાવડ માટે, નણંદ આવે ઘરનું બધું લઈ જતી રહે, મારે કરવાનું શું? ઘણા બધા રીતે સમજાવે છે. બીજા બધા કાકા બધા જ ઘર ઉપર નજર રાખી બેઠા છે, રૂપિયા છે અહીંયા, અને બધા જ આ ભોળો માણસ છે ઘરવાળો, બધું લૂંટાઈ નાખશે. પછી ઝૂંપડામાં કરવાનું શું? એ બેન કે કોઈ ચિંતા ન કર, તારા પતિએ જે કીધું છે હવે આ ફળનું કરું છું. આ ફળ પરીક્ષા કરવા તારી ગાયને ખવડાવી દે. અને મારો ધણી છે ને લોભિયો છે, એને થોડું ધન આપવાની લાલચ આપીશ તો મારું જન્મનાર બાળક આપી દેશે.
ત્યાં સુધી તું એવો જ અભિનય કરજે કે તું પણ ગર્ભવતી છે. જેમ બીજો ત્રીજો માસ કાઢે પેટ તો દેખાવું જોઈએ કે પેટ પર ગાભા બાંધી રાખતી. ચોથો મહિનો થયો ને કે મારે મારે ઘેર જવું છે. કઈ વાંધો નહીં, એટલે કે મારે ઘેર મોકલી છે. સુભા વર્ણન આવે 2 બહેનો ત્યાં ભેગી થઈ છે. સમય થયો, આની બેને બાળકને જન્મ દીધો છે, પૈસા ખર્ચીને બાળક લઈ લીધું અને જાહેર કરાવી દીધું કે ધૂંધરીને દીકરો જન્મ્યો છે. એની બેનને કશું આવડ થઈ છે એટલે બંનેની આબરૂ ઢંકાઈ ગઈ. આ બાજુની અંદર 1 મહિનો વીતી ગયો એટલે આત્મદેવ પોતાના બાળક અને પત્નીને પોતાના ઘરે લઈ આવ્યા. ધૂંધરીને પેલો ધન સાચવા ઘરે જવું હતું એટલે ઘરે આવી ગયા. ત્યાર પછી 3 મહિના જ્યાં વીત્યા છે તો આત્મદેવના ઘર આગળ જે ગાય હતી એને પણ એક સુંદર બાળકને જન્મ આપ્યો. સર્વાંગે મનુષ્ય માત્ર કાન ગાયના કાન જેવા હતા એટલે એમના પડ્યું ગોકર્ણ. બોલીએ ગોકર્ણજી મહારાજ કી જય. ગોકર્ણજી મહારાજ સાક્ષાત બ્રહ્મ અવતાર હતા. ગોકર્ણજી મહારાજ બ્રહ્મનો તેજ હતા. બીજું ચારે બાજુના લોકો હવે વિચાર કરીને ભાગ્યનો પ્રધાન કરવા લાગ્યા. આત્મદેવ કેટલો ભાગ્યશાળી છે. નતું આપ્યું ભગવાન, કશું જ નતું આપ્યું અને આપ્યું તો બબ્બે આપ્યું. ગાયે પણ દીકરો આપ્યો છે માનવ આકારનો. પવિત્ર બધા દર્શકો હવે તો ગોકર્ણજી મહારાજને કૃપાના કારણે અવતરણ પછી આના ઘર આંગણે ફળ હતા, વૃક્ષો હતા, બધા મીઠા મીઠા મધુર ફળો દેવા લાગે છે. બંને બાળકો વૃદ્ધિને પામવા લાગ્યા. ગોકર્ણજી મહારાજ ગાયના કોઠે જન્મ્યા. ગાય જેટલી પવિત્ર, જેટલી ગુણવાન, એટલા બધા જ લક્ષણો અને બધા સાધુ સંતના આશીર્વાદ ફળ હતું એટલે તેજસ્વી બાળ વિદ્વાન હતા. પણ આ જે ધુંધુકારી આ દીકરો છે ધ્રુવદેવનો પુત્ર, જેવી રીતે જન્મ આપ્યો છે, જેવી વિદ્યા દ્વારા આપ્યો, તમામ લક્ષણોથી વિદ્યમાન હતો. છળ કપટથી એવું લાગે છે, છળ કપટનો બાદશાહ. જીવનની અંદર અસત્ય ભાષણ, કારણ કે માયેલા પિતાને ખોટું બોલીને જ ગર્ભ બતાવ્યો એટલે અસત્યવાદી હતું. દરેક પ્રકારના દુર્લક્ષણો, જેનો દીકરો હતો એ વ્યસની અને લોભી હતો, લાલચુ હતો એટલે એના લોહીના ગુણ અંદર આવે. આ બધા જ વિદ્યમાન. ધીરે ધીરે સમય વ્યતીત થતો ગયો. આ ધુંધુકારી ચારે બાજુથી કહેવાય ફરિયાદ જ આવે આત્મદેવને. આ ધુંધુકારી આમ કર્યું, તેમ કર્યું, નામ બોલે છે બધે. ખલ મંડળી, જુગારીઓ, વ્યસન કરવા વાળાઓ, ચોરો, કહેવાય છે ગણિકા ગૃહોમાં આનો નિવાસ. આ બધું આત્મદેવથી સહન થતું નહોતું. આત્મદેવને હવે ભાન થયું. આત્મદેવને ભાન થયું કે પેલા યોગીરાજ સાચું કહેતા હતા કે પુત્ર હોય એને જે દુઃખ ઉત્પન્ન થાય ને એટલે પુત્ર ન હોય એને દુઃખ ઉત્પન્ન થાય એ સારું છે. કારણ એક જ ચંદ્ર સમોહંતી ન ચ તારા ગણોપી ચ. એક જ વિદ્વાન પુત્ર હોય ને એ જ અંધકાર દૂર કરે. હજારો તારા જેવા હોય કોઈ પ્રકાશ આપી શકતા નથી. આ ધુંધુકારિકા જેવા હોય ને કુળને ડૂબાડે છે. આમ આ ધુંધુકારી દુઃખી પિતા આત્મદેવ ગોકર્ણ કે બેટા મને એક શિખામણ આપ, તું તો આત્મજ્ઞાની છો. ત્યારે ગોકર્ણજી મહારાજ કે પિતાજી સાચી હકીકત એ છે તમે મોહમાયામાં ફસાણા છો. પહેલા પેલું કર્તવ્ય કરો કે મોહમાયાના બંધનમાંથી મુક્તિ મેળવો. અત્યારે પેલું કર્તવ્ય તમારા જીવનનો ઉદ્ધાર કરવો હોય તો અત્યારે બધાને પડતા મૂકી વનમાં જઈ હરિ કીર્તન કરો. આંતરદેશીય ભોજન લઈ શરીરને ટકાવવા પ્રતિ કેલરીનો આહાર લો અને ધીરે ધીરે હરિ કીર્તન કરતા કરતા તમારા દેહને વિલીન થવા. આવી રીતે એમનો ઉદ્દેશ કર્યો. ઘણું જ્ઞાન પ્રાપ્ત કરી ગોકર્ણજીને વંદન કરી અને પિતા મનની અંદર હરિ કીર્તન કરતા કરતા એ વનમાં રહેવા લાગ્યા. વનની અંદર ધીરે ધીરે ઉપાસના કર. ત્યાં એક ઘટના ઘટી કે વનની દાવાનળ પ્રાણી નીકળ્યો છે અને એની અંદર આત્મદેવ વિલીન થઈ ગયા છે. પણ હવે આ ગોકર્ણ પણ વિચાર કરો પિતાજી દેહ વિલીન થયો છે, હું તીર્થ યાત્રા માટે નીકળી જાઉં. 36 વર્ષની આમ તીર્થ યાત્રા હોય પણ ગોકર્ણજી મહારાજની નાના ક્ષેત્રમાં તીર્થ યાત્રા કરી પાછો આવીશ. એમ તીર્થ યાત્રા કરવા માટે ગોકર્ણજી મહારાજ નીકળી પડ્યા છે. આ બાજુની અંદર હવે ધન જેટલું હતું તો ઘરનું બધું તળિયા ઝાટક કરી નાખ્યું છે ધુંધુકારીએ. હવે પોતાની માને કહે છે કે ધન ક્યાં છુપાડીશ કાઢ. એની માં કે બધું તો કાઢી નાખ્યો, ક્યાંથી લાવું.
પણ મારે અપશબ્દો બોલતો મારતો આ બધાથી માં સહન થતું નહીં. એક દિવસ ત્રાહિમામ પોકારી મધ્યરાત્રિએ આ દૂધની પોતાના ઘરના આંગણામાં આવેલા કૂવામાં આત્મહત્યા કરી છે. હવે આત્મદેવને ઘરમાં જે હતી ઘર સામગ્રી વેચી કાઢીને પોતાનો ગુજરાન વેચાણ કરવા લાગ્યો. સમયાંતર વ્યતીત થતો ગયો. હવે ચોરી પણ કરવા લાગ્યો છે. લોકોના ઘરમાં થાળ પાડે, ચોરી કરી. હવે પેલો આદત હતી વેશ્યાગમનની બધી, તો બધાએ પાંચ ગણિકાઓને પોતાના ઘરમાં લાવી સ્થાપિત કરી છે. રોજ ચોરી ચકારી કરે, મદિરા પાન કરે. આજુબાજુમાં જેટલા બ્રાહ્મણ કુળો બધા ત્યાંથી હટી ગયા છે આના વર્તનના કારણે. કોઈ બોલાવે નહીં. એના મિત્રો એના જેવા એ ખરબંધરી. એક દિવસ આ ચોરી કરી, રાજાને ચોરી કરી ઘણી વિપુલ માત્રામાં ધન કમાઈને આવ્યો છે. ચોરીનું ધન લાવીને એની પ્રિયતમાઓને કહે છે કે આ તમને જે જોઈએ આમાંથી લઈ લો. આજે પુષ્કળ લાવ્યો છું. રાજાના ત્યાં દાળ પાડે છે. બધી પત્નીઓ જે એની હતી ગણિકા પ્રેમિકાઓ બધી પાંચે ભાગ પાડે. બધા આવશે. પછી બધી રાત્રે વિચાર સુઈ ગયા. પછી બધી રાત્રે વિચાર કરવા લાગી કે રાજાને તે ચોરી કરી છે. એટલે રાજા તપાસ તો કરાવશે. તપાસમાં માણસ પકડાઈ ગયો તો જે છે એનો નાશ થશે. આપણે ઠંઠન પાડ કંઈક કરીએ. એટલે આને જો રાત પાસે મોકલી દઈએ. રાત્રિના સમયે બધી ભેગી થઈ. કોઈ હાથ પકડ્યા, કોઈ પગ પકડ્યા, બેને ગળું દબાવ્યું, પણ ઘણી અથાગ પ્રયત્ન કરે પણ જીવ જતો નથી. ત્યારે તે ચોથી હતી અંગારા, ધગધગતા અંગારા લઈને મોઢામાં ભરી દીધા. આમ કરતા કરતા ગળું દબાવી રહ્યો, હાથ પગ છટાવે તો છૂટતા નહીં. બધી વાત પકડ્યો છે. મોઢામાં ધગધગતા અંગારા, એમ રીબાઈ પ્રાણ નીકળ્યો છે. અને ઘરની અંદર જ ખાડો ખોદી અને ત્યાં જ દાટી દીધું છે. બધી નક્કી કર્યું અત્યારે કોઈએ ક્યાંય જવા નથી. એક દિવસ કરી બધી આપણે નીકળી જઈશું. ઘણા દિવસ, 2-3 દિવસ થયા અને મિત્ર આને શોધતા આયા. ક્યાં છે ધંધોકારી? કે છે અમારા પ્રિયતમા વખતે ધનની લોભની લાલચમાં કે દૂર જતા રહ્યા લાગે છે. હજી આવ્યા નથી. એક દિવસે બીજી, 2-3 દિવસે બીજી, એમ કરી બધી જતી રહી. અને ચારે બાજુ સમાચાર ઘરમાંથી ગંધ આવતી હતી. એટલે તપાસના કારણે ખબર પડી ગઈ કે આ ધંધોકારીની દુર્દશા થઈ છે. અને જેવો બન્યો હતો ધંધોકારી એવો ને એવો ત્યાં થયો પ્રેત સ્વરૂપની અંદર. જ્યાં અતિર્થ ભૂક્ષેત્ર ગયાજીમાં ગોકર્ણજી મહારાજ ફરતા હતા તેમને સમાચાર મળ્યા છે કે આપનો ભાઈ, મોટો ભાઈ ધંધોકારી હવે રહ્યો નથી. એટલે મેં ગયાજીમાં પોતાના ભાઈના, માતાના, પિતાના ઉદ્ધાર માટે ગયા શ્રાદ્ધ કરાવી દીધું. કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ વ્યક્તિ ગયા શ્રાદ્ધ કરાવી શકે છે. એટલે ગયાજીમાં શ્રાદ્ધ કરાવ્યું. અને ગયા શ્રાદ્ધ કરાવી એનું નામ પુત્ર પુન્નામ નરકાત પ્રાયતે. એટલે ગયા શ્રાદ્ધ કરાવ્યા સમજી બેઠા છે કે આ મારા ભાઈની મુક્તિ થઈ ગઈ છે. ઘણા સમય ફરતા પાછા પોતાના ઘરે રાત્રિના સમય આવ્યા. એટલે છાના મારા ઘરે જાય છે. કારણ કે જો ગામજનોને ખબર પડે કે તીર્થ યાત્રા કરીને પધાર્યા છે, આખું ગામ વધામણા કરવા આવી જાય. એટલે બધાને ઊંઘમાં ખલેલ ન પડે એટલે છીપાઈ છાને માને પોતાના ઘરના વાડામાં આવી ખાટલો ઢાળીને સૂઈ ગઈ છે. ત્યાં ઓલા ગોકર્ણના પ્રેતને, ધુંધકારીના પ્રેતને ખબર પડી ત્યાં સૂતા છે. એટલે ત્યાં વિચિત્ર રૂપ લેવાનું શરૂ કરે, ડરાવવાની કોશિશ કરે છે. ક્યારેક ભયાનક સ્વરૂપે પ્રગટ થાય છે તો ક્યારેક સૌમ્ય સ્વરૂપે, ક્યાંક ભડકો થઈ ઉઠે છે. આમ જાગૃત સ્વરૂપે ગોળવાની કોશિશ કરે છે. ગોકર્ણજી મહારાજ વિચાર કરીને વિચાર દુઃખી થાય છે. આ કોઈ દુઃખી જીવ ભટકતો આવી ગયો છે. એને પૂછે છે પણ વાચા નથી. કારણ કે અંગારા મોઢામાં મૂકે એની વાચા નિર્મૂળ થઈ. હાથમાં જળ લઈ અને કહ્યું કે જે મારા પુણ્ય ફળના પ્રતાપે તને સાંત્વના પ્રાપ્ત થાય. એટલે સાંત્વના પ્રાપ્ત થઈ એટલે તું કોણ છે? ત્યાં પોતાના મૂળ સ્વરૂપને આછા રૂપમાં આભામાં પ્રગટ કરે. હું તમારો મોટો ભાઈ ધંધોકારી છું. અને આ જોઈ ગોકર્ણજી મહારાજ તું કેવી રીતે હોઈ શકે? તારા માટે મેં ગયા શ્રાદ્ધ કરાવ્યું છે. ત્યારે ધંધોકારી કહે છે મારા માટે એક વાર નહીં, હજાર વાર ગયા શ્રાદ્ધ કરાવો ને ભાઈ તોય મુક્તિ ન મળે. એટલો તો મહાન પાપી છે. એવા પાપ કર્યા છે જેમાંથી મુક્તિ મળે એમ જ નથી. એક વાર નહીં, 1000 વખત ગયા શ્રાદ્ધ કરો તોય મુક્તિ નહીં મળે. તમે મારે મુક્તિ મળે એવું એક સાધન કરો. અહીંયા મારે જળ પીવું તો ખાબોચિયાનું પીવું પડે. શુદ્ધ જળને હું જોઈ શુદ્ધા શકતો નથી અને ભૂખથી મરું છું.
કંઈક કૃપા કરો મારી ઉપર. ત્યારે કહ્યું રાત્રિનો સમય છે, સવારે વિદ્વાનો સાથે ચર્ચા કરી અવશ્ય નિર્ણય લઈએ, જેમ બને તારી મુક્તિનું સાધન કરશું. સવારના પરમાં જેમ ગુલાબના ફૂલની સુગંધ પ્રસરે બધી જગ્યાએ સમાચાર પહોંચી ગયા. ગોકર્ણજી મહારાજ પધાર્યા. બધા એમને ખબર નથી પૂછવા પધાર્યા છે વિદ્વાનો બધા. ત્યારે એમની સાથે ચર્ચા અને કહ્યું રાત્રે આવું ઘટના ઘટી છે કે ધુંધુકારી પ્રેતાત્મા થયો છે. એની મુક્તિ માટે કહ્યું સાધન કર્યું, ગયા શ્રાદ્ધ કર્યું, છતાં એને મુક્તિ મળી નથી. એટલે બધા વિચાર કરવા લાગે, તમે નિષ્પૃહ છો, તમે ગૌધેનુ પુત્ર છો, છતાંય જો તમે ઉપાય ન શોધી શકો, અમે લોભી શું કરી શકો? અમારી અંદર એ ક્ષમતા નથી. આપણે બધા નક્કી કરી સૂર્યનારાયણને પૂછો, એ આદિત્ય નારાયણ ભગવાન અવશ્ય મારે બતાવશે. તમે તેજસ્વી છો, સામાન્ય પુરુષ નથી, તમે ગૌપુત્ર છો, તમે પ્રાર્થના કરો. હાથમાં જળની સૂર્યનારાયણને પ્રાર્થના કરી, આદિત્યાય મહાવંદન કર્યું, આદિત્ય સ્તોત્રના પાઠ કર્યા, એમ કરી પ્રાર્થના કરી સૂર્યનારાયણ પોતાની ગતિને સ્તંભાવી ઉભા રહી ગયા છે. ગોકર્ણજી મહારાજ કહે છે, પ્રભુ મારા ભાઈના પ્રેતાત્મા ઉદ્ધાર માટે કોઈ સાચો માર્ગ બતાવો, જેથી કરીને કલ્યાણ થાય, બધા પ્રેતોનો ઉદ્ધાર થાય, એવું કોઈ સાધન બતાવો. ત્યારે સૂર્યનારાયણ કહે છે, સપ્તાહ વિધિથી ભાગવત શ્રવણ કરાવો, જેને કરવાથી દરેક જીવની મુક્તિ નિશ્ચિત છે. ગોકર્ણજી મહારાજ રાજી થઈ ગયા, કારણ કે પણ પોતે ભાગવતના ઉપાસક હતા. ગોકર્ણજી મહારાજે શુદ્ધ સમય વિચાર કરી પોતાના જ ઘરના ફળિયાની અંદર મંડપ બંધાવ્યો. ચારે બાજુ સમાચાર પહોંચી ગયા છે કે ધુંધુકારી નામના પ્રેતના ઉદ્ધારણ માટે ભાગવત થવાનું છે, અને ભક્તા નિષ્પૃહ ગૌપુત્ર સ્વયં ગોકર્ણજી મહારાજ. એટલે ચારે બાજુના લોકો આવી ગયા છે. જેને જ્યાં જગ્યા મળી પોતાના આસન લઈ લીધા, અને ભાગવતજીમાં જ્યાં જ્યાં આસન મળી જાય બને ત્યાં સુધી એ જગ્યાએ આસન ગ્રહણ કરીને કથા શ્રવણ કરીએ તો વિશેષ સિદ્ધિ થાય છે. એટલે બધાએ પોતાના આસન નિશ્ચિત કરી લીધા છે. પેલો પ્રેત જગ્યા શોધે છે, તો ક્યાં જગ્યા મળતી નથી. જ્યાં મંડપ બાંધેલો હતો ને ત્યાં એ વાસણો થોડો ઊંચો મંડપ હતો, 7 ગાંઠ વાળો હતો, પોળો હતો, એટલે મેં કાણું જોઈ અંદર પ્રવેશ કરી બેસી ગયો. અહીંયા બહાર જવાની કોઈ દુનિયાદારી માથાકૂટ હતી, પ્રેત ત્યાં ઘૂસી ગયો છે. પહેલા દિવસે જ્યાં ભાગવત કથા શ્રવણ કરી મનન કર્યું, ત્યાં તો એ ભાગવત એ કહેવાય છે એ બારસના વૃક્ષની પહેલી ગાંઠ ફાટી ગઈ છે. બીજા દિવસે બીજી, ત્રીજા દિવસે 7મા દિવસે 7 ગાંઠો ફાટી નીકળી, અને ત્યાં એક ગાંઠો ફાટતા વાસો ફાટી ગયો છે. એમાંથી દિવ્ય પુરુષ બહાર પ્રગટ થયો છે. બધા અચંબામાં પડ્યા. અને જ્યારે ધ્યાનથી ચહેરો જોયો તો ધુંધુકારી હતો. ત્યારે બધા કહેવા લાગે, ધુંધુકારી આ શું થયું? અચાનક તમારું સ્વરૂપ મળ્યો કેમ? ત્યારે તો ધુંધુકારીથી મારા બધા જ પાપ નષ્ટ થઈ ગયા છે. અને જોત જોતામાં ભગવાન પરમાત્મા વિમાન મોકલ્યું છે ને તેડવા માટે. વિમાનની પ્રદર્શને ચડવા જાય છે ત્યારે ગોકર્ણજી મહારાજ કહે છે, આ પક્ષપાત કેમ? વિમાન એટલે ધુંધુકારી માટે જ કેમ, બીજા માટે કેમ નહીં? કથા તો બધાએ સાંભળી છે, તો બધા ન્યાયના દ્રષ્ટિએ બધા શ્રોતાઓને આવવું જોઈએ ને. ત્યારે કોઈ બધાએ સાંભળી છે, કોઈ મનન નથી કર્યું, બધાએ સાંભળી નાખી છે, સ્વીકારી નથી. અને જ્યાં સુધી ભાગવતને સાંભળતા નથી, સ્વીકારતા નથી, મનન કરતા નથી, આ કાનથી ઓલે કાન થાય, કશું જ કામનું નથી. સમજાવતા કહ્યું કે તમે બધાનો ઉદ્ધાર કરવા ઈચ્છતા હોય તો તમે ફરી સુંદર ભાગવતનું આયોજન કરો. આમના લઈ ગયા ગોકર્ણજી મહારાજની કૃપાથી આવેલા પાર્ષદો સાક્ષાત ધુંધુકારીને ભગવત સ્થાનમાં લઈ ગયા. આ બાજુ બધા કેવા લાગ્યા છે. ગોકર્ણજી મહારાજે તાત્કાલિક ધોરણે બીજી કથાનું આયોજન. ગોકર્ણજી મહારાજ કહે છે, શુભ સમયની અંદર બધા સાંતોને બધા વિશેષ માત્રામાં મોટો મંડપ કરી જગતના દરેક જીવોના કલ્યાણ માટે આપણે ઉદ્ધારની કથા કરીશું. શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની અંદર ગોકર્ણજી મહારાજે ફરીથી કથાનું આયોજન કર્યું. આ વખતે બધાએ ભાગવતના પૂર્ણ નિયમોને ગ્રહણ કર્યા છે. ભૂષૈયા ભૂમિ પર શયન કરવું, તામસિક આહારનો સંપૂર્ણ ત્યાગ, કથા પૂર્ણ. આમ તો જીવનમાં કરો તો તેનાથી ઉત્તમ કંઈ નહીં. તામસિક આહારમાંથી મુક્તિ.
અસત્ય ભાષણમાંથી મુક્તિ, જેટલું સાંભળીએ છે ને સમજવાની કોશિશ કરવી, આ બધું જ કરવા લાગે છે. આમ કરતા કરતા એમને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થવા લાગ્યું અને જ્યાં છેલ્લો દિવસ હતો ત્યાં બધા જ ગામવાસીઓ માટે વિમાન આવે છે. પણ કહેવાય છે ગોકર્ણજી માટે કઈ ના આવે. ગોકર્ણજી મારું આ બધાને મેં કથા કે મારા માટે જ કઈ નહીં, આ બધાનો ઉદ્ધાર થઈ ગયો, મારે એકલાનો જ નહીં, કથા શ્રવણ કરવાની જ ભક્તિનું મહત્વ છે, વક્તવ્યનું નહીં. ત્યારે કહે છે ના ના એવું નથી, તમને લેવા માટે જગન્નાથ પોતે ગરુડ લઈને આવી રહ્યા છે. બોલીએ ગોકર્ણજી મહારાજ કી જય, ભાગવત ભગવાન કી જય. આ ભાગવતનો મહિમા છે. ભાગવત શ્રવણ કરવાથી પુણ્ય ફળ મળે, ભાગવત કહેવાથી પુણ્ય ફળ મળે. છેવટે ભાગવત સપ્તાહમાં રોજ ન જવાય તો એક દિવસ સંપૂર્ણ ના બેસી શકો, અડધી ઘડી પણ જો બેઠા હોય ને તો એ તમારે કઈક જન્મના પાપોનું નિર્મૂળ કરે છે. આમ ભગવાનની સત્સંગનો મહિમા બહુ મોટો છે. આમ કેટલાય પ્રકારના વર્ણનો કર્યા. ત્યાર પછી કહ્યું ભાગવત શ્રવણ કરવાની વિધિ. જ્યારે ભાગવત કથા કહેતા હો તમામ સ્નેહ સંબંધીને જાણકારી આપી કે આજુબાજુમાં છે કથાનું આયોજન કર્યું છે, આ બધા કથા શ્રવણ કરવા. સમય મળે એટલા સમય આવો, થોડોક સમય પણ ભાગવતજી માટે ત્યાં બેસો, કલ્યાણ તમારું જ થવાનું છે. આવી રીતે નિયમો પ્રમાણે ભાગવતજીનું પારાયણ કરવું, વ્યવસ્થા કરવી, જેટલું શક્ય હોય એ પ્રમાણે ભાગવતજીનું રસાસ્વાદન લેવું. હવે સુતજી મહારાજ બધા નૈમિષારણ્ય વાસીઓને કહી રહ્યા છે કે એક વખત ઉદ્દાલક ઋષિ મોટા દાનવી હતા, મોટા યજ્ઞમાં બ્રાહ્મણ હતા, મોટો યજ્ઞ કરા વિષ્ણુ યાગ અને બ્રાહ્મણોને ગૌદાન કરી રહ્યા હતા. પ્રયાનાંતે ભૂલથી કહેવાય છે ઘરડી ગાયો જે દૂધ આપતી હતી એનું પણ દાન થવા લાગ્યું. એટલે એનો દીકરો નચિકેતા ત્યાં બેઠો હતો. નચિકેતાએ જોયું પિતાજી આ પાપ થઈ રહ્યું છે. એટલે પિતાજી કે તમે ગૌધન બધી ગૌ કેમ દાન કરી રહ્યા છો? પિતાજી ગૌધન છે એટલું દાન કરું છું. નાનું બાળક કે છે તો પુત્ર પણ ધન કહેવાય, પુત્ર પણ ધન કહેવાય, મને કોને દાનમાં આપો છો? એટલે પિતાજી થોડી વાર રહે, મને કામ કરવા દે. 4-5 વખત પૂછ્યું છે ત્યાં તો કહી દો તને યમરાજને આપું છું, દત્તા યમેના. દીકરો કહે છે તો કઈ વાંધો નહીં. બધા ત્યાં બ્રાહ્મણો ઉભા થઈ ગયા, આ શું કરી નાખ્યું? યમને આપો તું મરી જાય એમ કહ્યું. એ દીકરો નીકળી પડ્યો છે, કોઈથી માંગતો નથી. બધી યમ માર્ગ માટે હિમાલય પર પડ્યો છે અને ક્યાંય કઈ નડીને સીધું સંયમ પહોંચી ગયો. દરવાજા આગળ પહોંચ્યો ત્યાં યમરાજ હાજર નથી, બહાર ગયા છે. દ્વારપાલ પાણી પૂછે ના કશું જ નથી. 3 દિવસે યમરાજ આવ્યા છે અંદર બેઠા. દ્વારપાલ કહે છે બાળક 3 દિવસે ભૂખ્યો તો આપની રાહ જુએ છે. ભગવાન તરત દોડીને આવ્યા છે. યમરાજ કહે છે તારી આ ભક્તિથી હું પ્રસન્ન થયો છું. 3 દિવસ ખાધા પીધા વગર યમના દરવાજે આવ્યો છું, બાકી યમના તે કોણ આવે? તો એનું કોઈ તારાથી પ્રસન્ન છું, માગે માગું એ માગી લે. 3 વરદાન તને આપવા તૈયાર છું. કારણ કે પહેલું વરદાન મને આપો કે મારા પિતાનો ક્રોધ શાંત થઈ જાય અને વાત ભૂલી જાય કે મને આવું એમને કહ્યું હતું. યમરાજ તથાસ્તુ. બીજું વરદાન સ્વર્ગને પ્રાપ્ત કરવાનું સાધન શું છે એ પણ આપ્યું. ત્રીજું વરદાન મને બ્રહ્મ વિદ્યા આપો. ઇન્દ્ર કે છે આની જગ્યાએ બીજા 2 વરદાન માંગી લે. આ ભગવાન યમરાજ કે છે આની જગ્યાએ બીજા 2 વરદાન માંગી લે, આને રવા દે. કોઈ કામમાં જતા રાખ. આપવું હોય તો આજ આપો, બાકી કઈ છે તું ના કોઈ બીજું માંગ. તો કે છે બ્રહ્મ વિદ્યા ના આપે કઈ વાંધો નહીં. આ જગતની અંદર જે શ્રેષ્ઠ છે એને પ્રાપ્ત કરી એની સાથે ભણવાની વિદ્યા. યમરાજ કે જેનું એ માગી રહ્યો છે તથા એને બ્રહ્મ વિદ્યા આપી દીધી. આમ જીત પર રહેવાના કારણે આ એક નીતિના કારણે પિતાના પુત્રને અધર્મમાં જતા રોકવા છતાં પુણ્યની પ્રાપ્તિ થઈ. જાણતા અજાણતા પણ જો ભાગવત કથા શ્રવણ કરે, કોઈને માર્ગદર્શન કર્યું હોય તો એને પણ જીવનમાં સારું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. જીવનની અંદર ભગવત પ્રાપ્તિ, ભગવત કૃપા ક્યાંથી પણ મળે એ બહુ મહત્વનું છે. કારણ કે શ્રદ્ધા વગર બધું જ લગાવવા જગતની અંદર. અગર કહે છે કે એક વખત યોગીરાજ એવા પરમ શ્રદ્ધેય વ્યાસજી મહારાજને જે શોક હતો એને દૂર જેનાથી થયો છે.
મનનો શોક દૂર થયો એ ભાગવત રચના કરી. ભાગવતની રચના કર્યા પછી મનમાં આનંદની પ્રાપ્તિ થઈ. ભાગવત રચ્યા પછી એમને મનમાં શુદ્ધિ પ્રાપ્ત થઈ. ત્યારે ઋષિએ પૂછ્યું ભાગવતની રચના કેમ કરી? ત્યારે હું વર્ણવું કે ભાગવત રચ્યું છે તો સાથે દુઃખ શું થયું હતું, મનમાં ચિંતા શેની થઈ હતી? ત્યારે કહ્યું આ પૃથ્વી પર વેદોનો અધિકાર કેવળ ને કેવળ બ્રાહ્મણોનો છે. જનોય ધારણ કરતા હોય, વેદની વિદ્યા લીધી હોય, ગાયત્રી સંધ્યા કરતા હોય, એ જ વેદના મંત્રને સાંભળી શકે, એનો પાઠ કરી શકે. બાકી તો સાંભળવા વાળા અને સંભળાવવા બંને પાપના ભાગીદાર છે. વેદ દુષ્કર છે. અત્યારે તો સ્ત્રીઓ પણ વેદગાન કરવા લાગે છે, પણ એ લક્ષણો પાળતા હોય તો વેદગાન કરી શકાય. લક્ષણ ન પાળતા હોય તો કોઈ વેદગાન ન કરી શકે. એવું નથી કે અત્યારનો દોષ છે. સ્ત્રીઓ પૂર્વે પણ લોપામુદ્રા પણ વેદ ગુરુજાનો પાઠ કરતી હતી, પણ એ જમાનો અલગ હતો. કારણ કે બધા જ ભાગવત વેદ લક્ષણને અનુસરનારા. ત્યાર પછી બધા શૂદ્રોનો, સ્ત્રીઓનો, બધાનો ઉપકાર કરવાની ભાવનાથી વેદવ્યાસી મહારાજે મહાભારતની રચના કરી. એમ કહેવાય છે યજ્ઞ ભારતે અન્ન ભારતે. આ મહાભારતમાં જે નથી એ ભારતમાં નથી. એટલે બધી જ વિદ્યાઓનો સમન્વય છે. જેને સંતતિ ન પ્રાપ્ત થતી હોય ને એ મહાભારતના છેલ્લા 3 પર્વ જે હરિવંશ કહેવાય છે એનો પાઠ કરીને દીકરાનો પારણો બતાય છે. આ ભારત મહાભારતની કૃપા છે. પણ આ બધા 17 પુરાણની રચના કરી, વેદોની સંહિતાના વિભાજન કર્યા. આટલું કર્યું છે તો મન ઉદ્વિગ્ન છે. બદ્રિકાશ્રમમાં બેઠા બેઠા સરસ્વતી કાંઠા ઉદાસ બેઠા છે. અચાનક ત્યાં દેવર્ષિ નારદ મુનિ પધાર્યા છે કે અહીંયા પધાર્યો છું તો આમના પર દર્શન કરતો જાઓ. એમને દર્શન કર્યા. ત્યારે દર્શન પ્રાપ્ત કરીને કહ્યું તો ઉદાસ કેમ છો વેદવ્યાસી? વેદવ્યાસી તરત એમને આવ્યા છે એટલે આવકાર કર્યો, સ્વાગત કર્યું, અર્ઘ્ય આપ્યું છે. અર્ઘ્યનો મતલબ છે શીતળ પેય જે કેમિકલથી બનેલું ન હોય, એ શરીરને પુષ્ટિવર્ધક હોય એટલે શીતળ પેય આપ્યું છે. પાન કર્યું, પોતાની પૂજા સ્વીકારી કરી અને પછી પ્રશ્ન કર્યો. એટલે એમને કહ્યું મારા મનમાં આટલી રચનાઓ કરી, આટલું ભગવતનું ગાન કર્યું છે તો મનને શાંતિ. નારદજી કહ્યું દિવ્ય દૃષ્ટિ વિચાર કરીને તમે ભાગવત રચ્યું છે, મહાભારત રચ્યું છે, ભગવાને ઘણા ગુણોનું વર્ણન કર્યું છે, પણ ભગવાનની યશ ગાન, ભગવાનની બાળ લીલાઓનું વર્ણન નથી કર્યું. જ્યાં સુધી ભગવાનની પોતાની લીલાઓ, બાળ લીલાઓ, મધુર કીર્તનનું તમે વર્ણન નહીં કરો ત્યાં સુધી તમારા મનમાં શાંતિ મને કેમ થાય? એટલું કરો એટલે ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય. પોતે પોતાના પિતા બ્રહ્મદેવની પાસે શીખેલું 4 શ્લોકની અંદર વર્ણવેલું ભાગવત કહી સંભળાવ્યું છે. આને સ્વીકાર કરી મનન કરીને કહેવા લાગે કે આ મનની શંકાઓને દૂર કરવા કહેવા લાગ્યા કે મારો પૂર્વવૃત્તાંત તમને કહું છું. આ વર્ષે તો હું દેવર્ષિ છું આ જન્મમાં, પણ પૂર્વની અંદર બ્રાહ્મણોની સેવા કરવા વાળી દાસીનો પુત્ર હતો. એક દિવસ ગામની અંદર ચતુર્માસનું પ્રાવધાન બેઠું અને સપ્તર્ષિગણ અમારા ગામમાં આવ્યા. એટલે ગામવાસીઓએ બ્રાહ્મણો બધા ભેગા થઈ કહ્યું તમારા ત્યાંનો નિવાસ રાખો, તમારે એની સેવા કરવાની છે. વડે તમને એટલે અમારા ઘરે ઉતારો આપેલો. અમારું કર્તવ્ય, મારું એક કર્તવ્ય, બ્રાહ્મણો જ્યારે સંધ્યાવંદન કરવા બેસે એ પહેલા એના માટે એક વેતની ધર્મની શળીઓ લાવી મૂકવાની, યજ્ઞ માટે યજ્ઞકાશ જોઈને લાવવાનો અને 24 કલાક એની સાથે જે વાતો કરતા શ્રવણ કરતો. આમ 1 મહિનો વીત્યો, બીજો વીત્યો, ત્રીજો, ચતુર્માસ પૂરા થઈ જવાની તૈયારી કરવા લાગે. મને એટલું ઘેલું લાગેલું ને હું મારી માને છોડીને સાથે જવા તૈયાર થયો. મને સંન્યાસી બનવાનું મન થઈ ગયું. ત્યારે કહ્યું કે તારી માની જવાબદારી સારી ઉપર છે અને એટલા માટે તું સંન્યાસ ન લઈ શકે. કોઈ બીજો જવાબદાર હોત તો તું સંન્યાસ લઈ શકત, પણ માની જવાબદારી તારા સિવાય કોઈ છે નહીં. અરૂપાટનાર એટલે તારે સંન્યાસ લેવાનો નથી. પણ એ મારું મન ગમતું નથી બીજામાં. હવે શું કરું? તમારે ગયા પછી તો દુઃખી થઈ જશે. સગેમ કરી કરશું. ત્યારે હરિ નામોપદેશ આપે છે. આ નામના ઉપદેશ પ્રમાણે કીર્તન કરતો રહે છે. આમ યોગીરાજ નારદ મુનિ આ ઉપદેશનું ચિંતન અને મનન કરવા લાગ્યા, મારી ભક્તિ કરવા લાગ્યા અને રાહ જોતા હતા ક્યારે સમય આવે હું સહિત વૈરાગ્ય પ્રાપ્ત કર્યું. અને જોત જોતાની અંદર એક દિવસ આવ્યો કે એમના માં બ્રહ્મલોકને પ્રાપ્ત કર્યા છે.
એમની બધી જ ક્રિયાઓ કરાવી આનંદપૂર્વક સંન્યાસ લઈ નીકળી પડ્યા છે. હેમગીરીની અંદર બદ્રિકાવનમાં જે બોરડીઓનું વન છે બોરનું, એમાં જે બેસી તપસ્યા કરવા લાગ્યા અને એટલા આનંદમાં ભગવાનનું સ્મરણ કરતા કે ભગવાનના બ્રહ્મમાં સ્વપ્નમાં દર્શન દીધા છે. ભગવાન દર્શન કરી આનંદ થયો, તરત એ સ્વરૂપને નરી આંખે જોવા માટે હાથ ખોલી નાખી. ત્યાં ક્યાંય કશું જ નહોતું. ઘણો પ્રયત્ન કર્યો, આંખો બંધ કરી પછી એ સ્વરૂપને લાવવાનો પ્રયત્ન આવતું જ નથી. અને પછી આકાશમાં થઈ, આ જન્મે તો કોઈ કાળે તારો મારો ભેટો નથી. આ કાળે આ યુગમાં આ જન્મમાં તારો મારો મુલાકાત કે ભેટ થવાની જ નથી. માત્ર તારું કર્તવ્ય છે મારી ભક્તિ કરવાનો. આવતે ભવે તારી મારી વચ્ચે કોઈ ભેદ નહીં હોય. અને ભગવાને કહ્યું નથી. અને એ કૃપાના કારણે બીજા જન્મને ભગવાનના બ્રહ્મદેવના ખોળામાંથી મારો માનસ સંકલ્પ પ્રમાણે ઉત્પન્ન થયો છે. એટલે આવે ભગવાનની કૃપા જીવનમાં ઉતરે તો બધી જ મનોરથોની ઈચ્છાઓને પૂર્ણતા પ્રાપ્ત થાય છે. નારદજીએ પોતાનો ઇતિહાસ કહ્યો. આ બાજુની અંદર જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલુ હતું તે સમયે આ યુદ્ધ ભૂમિની અંદર દુર્યોધનની જંઘા ઉપર આજે ભીમસેને જોરથી ગદાનો પ્રહાર કર્યો છે. એની ગદા વિધુર કરી નાખી છે. ભૂકે ભક્કા બોલાવી નાખી છે. દુર્યોધન સ્થાન હરી શકતો નથી. એટલે અશ્વત્થામા કહે છે, મિત્ર, મારા મિત્રના વેરનો બદલો હું અવશ્ય લઈશ. હું પાંચે પાંડવોના મસ્તક કાપીને તને ના ધરું તો મારું નામ અશ્વત્થામા. આટલું એ નીકળ્યો છે. મધ્યરાત્રિએ પાંડવોના વેદમાં પાંડવના 5 બાળકો જે માત્ર 12 વર્ષની આયુના હતા બધાના મસ્તક કાપી દીધા છે. અને એક પછેડીમાં બાંધી લઈને દુર્યોધનની પાસે પહોંચી ગયો. દુર્યોધન કહે છે, લે તો મેં મારું વચન પૂરું કર્યું. દુર્યોધન કહે છે, મને ભીમનો માથું આ. ત્યાં ભીમનો મસ્તક સમજી ગયો. જાડા બાળકનું મસ્તક આપ્યું. ત્યારે બાળકનું મસ્તક આપવાને જોર જોરથી કહ્યું, એ પુષ્ટો વનસ્પતિઓ તે બધા સાક્ષી રહેજો, હું મારા ભાઈઓનો વહેરી છું. આ મારા જ બાળકો હતા. તને શ્રાપ આપું છું, તું આમાંથી કોઈ ઉગરી નહીં શકે. શ્રોતામાં નાના નાના માસૂમ બાળકોનો નિબંધન કાઢી નાખ્યું છું. કયા કાળે તારો ઉદ્ધાર થશે? મારી યશ કહેતે તે કલંકિત કરી નાખી. મેં મિત્રતા વખતે બદનામ લગાવ્યો છે. બધાને સાક્ષી રાખી કહું, દુર્યોધન છું, ધર્મને જાણું છું. મારી પ્રવૃત્તિ નહોતી, પણ નાના બાળકો પ્રત્યે મારો ક્યારેય વેર ભાવ નહોતો. આ બાજુની દ્રૌપદી જોયું મારા બાળકોના મસ્તકો નથી, એટલી આઘાત કરવા લાગી. એને રડતા જોઈ અર્જુનને બધા દોડતા આવે. અર્જુને સંકલ્પ કર્યો છે, આ અસ્વસ્થતાવાનું કૃત્ય છે. જો અસ્વસ્થતાવાને પકડીને મારી નાખો તો હું કાલે સવારે અગ્નિદાહ સ્વીકારીશ. આ બાજુ દુર્યોધન શ્રાપ આપણને બધું સંભળાયું અને કૃષ્ણ અર્જુનને આજ્ઞા કરી ભાગને પકડે ને અને અર્જુન દોડે છે મારવા માટે. અને અર્જુન ગાડી ઉડાડી ભયંકર હતો, ડરી ગયો. અસ્વસ્થતામાં એટલો ગભરાણો છે કે શું કરું, અર્જુન મને મારી નાખશે. તરત પોતાની પર બ્રહ્માસ્ત્રનું સાધન કરવા લાગ્યો. બ્રહ્માસ્ત્ર એવી વિદ્યા છે ચલાવ્યા પછી પાછું વાળતા આવડવું જોઈએ, નહીં તો આખા જગતને ખત્મો કરી નાખે.